नमस्कार। अंदर अंदर बातों नहीं करता, खास ध्यान रखो बेनो। आरसीएम परिवार तरफथी अभियान तरफथी रणजीत भाईना परिवार तरफथी विजय भाई तरफथी अने जे पण भाई बहनोए तमने अमरा रॉयल्टी टेक्निकल वाइटल जेमने पण तमने आमंत्रित कर्या होय या तो तमने मोकल्या होय बहारथी पण तो बधानुं दिनेश भाई शेलड़िया हार्दिक स्वागत करूँ छूँ, खूब खूब धन्यवाद करूँ छूँ। दशानी आ पवित्र धरती ने मारा वंदन, तमने बधाने मारा वंदन अभिनंदन। आजे मैंने जे कई सम्मान आप्यु विचारोथी, वाणीथी, तालीओथी, फूलथी, भावनाओथी ये तमारे लीधे मळ्युं छे एटले तमारा हिस्सानुं तमने अर्पण करूं छुं। कोईपण सन्मान थाय कोईपण वक्तानुं सन्मान त्यारे थाय छे ज्यारे तेमने कोई सांभळवा आवे छे, पण घणीवार वक्ताने एवुं लागे कि मारुं सन्मान थाय छे। हूँ ज अहींया ढसार નીકળું જ છું, दर महीने નીકળું છું, મને કોઈ ફૂલે આપ્યું નથી આજ સુધી, પણ તમે આવ્યા છો એટલે મળ્યું ને, તો જેટલો હક મારો છે એટલો તમારો છે, એ તમને અર્પણ। બીજું સન્માન છે લેવું બહુ સારું લાગે, ફોટા પાડવા સારા લાગે, પણ સન્માન છે ને એ જવાબદારી છે। સન્માન લેવું સારું લાગે પણ નિભાવવું મુશ્કેલ છે। આજે તમે જે ભાવનાઓથી મારું સન્માન કર્યું છે, જે ઉમ્મીદોથી, જે આશાઓથી, પણ મારે હવે એટલી બધી મહેનત કરવી પડે કે આજના પ્રોગ્રામથી તમારા જીવનમાં કોઈ ન કોઈ ફાયદો થાય તો જ આ સન્માન કામનું છે, નહીં તો તમારું સન્માન બેકાર થાય। તેથી મારી ફરજ છે, હું કોશિશ કરીશ કે આજનો પ્રોગ્રામ તમારી જિંદગીમાં જરૂર કોઈ ન કોઈ ફાયદો આપે। જેમ રમેશભાઈ કહ્યું તેમ સહકાર આપજો, મોબાઈલ બંધ રાખશું, વાતો બંધ રાખશું, એકાગ્રતાથી સાથ આપશું, તાલીઓ પાડતા રહેશું અને ખુશ રહીશું। કરી શકશું સર? અમે પ્રસંગમાં આવ્યા છીએ, વ્યવહારમાં આવ્યા છીએ, તો વ્યવહાર પૂરતું તો હવે રહેવું જ પડે, હાજરી પૂરવી જ પડે। જેમ લગ્નમાં ગયા હોય તો પછી અમુક કાર્યક્રમ તો પૂરા થાય પછી જવાય ને, એમ આ કલાકનો એક કાર્યક્રમ છે એ આપણે થોડું સમજી લઈએ કે આજનું જે સેલિબ્રેશન या આજનું ઓપનિંગ કાર્યક્રમ या આજનું ફંક્શન જે પણ તમે નામ આપતા હોય, મને ખબર નથી, બધા અલગ અલગ એરિયામાં અલગ અલગ નામ હોય છે, ઉદ્ઘાટન या જે હોય। આજે તમને પહેલું તો આશ્ચર્ય એ થશે કે ઓપનિંગમાં તો બહુ બધા જતા હોઈએ છીએ, કારણ કે ખૂબ ધંધાઓ ખુલતા હોય છે બજારની અંદર, તો અહીંયા સભાઓ ના હોય, તો અહીંયા સભા શા માટે છે? બસ સભા એટલા માટે છે કે બજારની દુકાનો, ટૂંકમાં એક લાઈનમાં જ કહી દઉં કે બજારમાં જે દુકાનો ખુલે છે એ જે ખોલે છે એના માટે લાભકારી હોય છે, પણ આ એવું એક ઓપનિંગ છે કે જ્યાં ખરીદી કરવાવાળા માટે લાભકારી છે। શારીરિક અને આર્થિક, માનસિક કોઈ પણ રીતે આ આપણા માટે લાભકારી છે। એટલે કહેવાના નામથી ખાલી કહેવાનું કે રણજીતભાઈનું છે, રણજીતભાઈએ તૈયારી કરી, ઇન્વેસ્ટમેન્ટ કર્યું, નાસ્તો કરાવશે, બધું એ કરાવશે, પણ સૌથી મોટો લાભ કોનો છે? ખરીદી કરવાવાળા। કોનો છે? ખરીદી કરવાવાળાનો। એટલે આ ઓપનિંગમાં આ ખાલી દુકાનના માલિકનું નથી, આ ઓપનિંગ અહીંયા આવનારા દરેક વ્યક્તિનું પોતાનું છે। આપણે બધા જવાબદાર છીએ। એટલે આ વાત એવી વાત છે કે જે કોઈ દિવસ વિશ્વાસ જ ન આવે કે દુકાન બીજા ખોલે ને માલિક આપણે કઈ રીતના, એટલે જ તો સભા રાખી છે, આ સમજ આપવા માટે સભા રાખી છે કે દુકાન કોઈ ખોલે ને માલિક ખરીદી કરવાવાળા। આવું કંઈ જોયું આજ સુધીમાં? તો મેં નહોતું જોયું 20 વર્ષ પહેલાં, મેં નહોતું જોયું આજ સુધી। આપણે ક્યાંય એવું જોયું આજ સુધીમાં? આપણે એવું કોઈ જોયું છે કે ખરીદી કરવાથી
આવક આવે એવું કોઈ જોયું હતું? જાય ને, કમાયેલું હોય તો જાય. આવે કે જાય? જાય. આપણે જન્મીએ ત્યાંથી લઈને કપડાં તો ખરીદતા જ હોઈએ છે ને. એમ આરસીએમમાં હું આવ્યો ત્યારે લગભગ 35 વર્ષની આજુબાજુ મારી એજ હતી. ત્યાં સુધી કેટલા કપડાં ફાડ્યા છે. પણ ક્યારેય કોઈ દિવસ કપડાં ખરીદવાથી કોઈ ફાયદો થયો હોય, બચત થઈ હોય એવું જીવનમાં જાણ્યું નહોતું. પહેલી વાર આરસીએમના કપડાં ખરીદ્યા. મારા આખા ફેમિલીના કપડાં લીધા અમે અને 717 રૂપિયા આવ્યા. હેલો, તો મગજે કામ કર્યું કે આ કઈ ટાઈપનું, આ વિશ્વાસ ન આવે એવી ઘટના છે. કપડાં ખરીદવાથી કે માલ સામાન ખરીદવાથી. તો આજે હું એના ઉપર બહુ વાત નહીં કરું, પણ પહેલી પ્રાયોરિટી છે સ્વાસ્થ્ય. ત્યારે તો એટલું જ સમજાણું હતું, પણ પછી ખબર પડી કે આ એક મિશન છે, આ એક આંદોલન છે અને જેની જાણકારી આજે આપણે પ્રયત્ન કરશું. તો થોડો સાથ આપજો. આવ્યા જ છો તો સમય આપી દેજો, કારણ કે આજનો કાર્યક્રમ એ કોઈ ફાલતુ ફોર્માલિટી જ નથી. તો મારી પાસે જ ટાઈમ નથી, પહેલું જ તમને કહી દઉં. મારી પાસે એવો 1 કલાકનો ટાઈમ નથી કે હું ફાલતુ કોઈ માટે ક્યાંય હું કાઢું. પણ આ મિશન છે, આંદોલન છે કે આ આંદોલનથી આ દેશની જેટલી પણ ચેલેન્જ સમસ્યા છે એનું સમાધાન થઈ શકે એમ છે. આ દેશમાં જેટલી પણ પીડાઓ છે, જેટલી તકલીફો છે એ બધાનું સમાધાન થઈ શકે એમ છે. અને જે હું 20 વર્ષથી મેં એને ફીલ કર્યું, અનુભૂતિ કરી અને પછી મેં મારું જીવન અહીંયા સમર્પિત કર્યું. ત્યારે અભ્યાસ કર્યા પછી ભગવાનની કૃપાથી વેલસેટ છું. હા, જરૂર ગરીબ પરિવારમાં જન્મ્યો હતો. મારા માતા પિતા બિલકુલ અભણ ખેડૂત, ગામમાં, અને કોઈ સુવિધાઓ નહોતી, કોઈ અનુકૂળતાઓ નહોતી. માતા પિતાએ મજૂરી કરીને મોટા કર્યા. પણ સારા સંઘને લીધે, સારા લોકોના સાથે બેસતા હતા. મારા ફાધર પણ સારા સંઘમાં હતા. સંજોગોએ અમે પણ સારા સંઘમાં મોટા થયા. તો કહેવાય છે ને કે માણસની બેઠક છે ને એ જિંદગીની દિશા નક્કી કરે છે કે તમે કોની સાથે બેઠો છો. માણસ છે માહોલની પેદાવાર છે. જેવા માહોલમાં રહે એવું એનું ઘડતર થઈ જાય છે અને એ દિશા પકડી લેતો હોય છે. 5 દારૂડિયા ભેગો એક છઠ્ઠો બેસે તો એ અઠવાડિયામાં લગભગ એ હોય જ એમાં. હા કે ના? માહોલની તાકાત છે. 5 જુગારી હોય ને ભેગો રોજ એક જાતો હોય, ભલે ન હોય તો એ લગભગ અઠવાડિયામાં થઈ જાય. આ માહોલની તાકાત છે સાહેબ. એમ જો એને માહોલ અસર કરતો હોય તો એવા 5 સારા લોકો હોય, એની સાથે જો છઠ્ઠો સારો કદાચ નકામો હોય ને તો મને વિશ્વાસ છે કે માણસ સારો થઈ જાય. અમારો 20 વર્ષનો એક્સપિરિયન્સ છે આ ક્ષેત્રનો કે અમે લાખો પરિવારોમાં જિંદગી બદલતી જોઈ છે ખાલી એક સારા માહોલને કારણે. આજ અહીંયા કીધું ને વ્યસન મુક્તિ પ્રોગ્રામ, આરસીએમ ને લોકો જે નજરથી જોવે છે, જે એનું સાંભળ્યું છે જે એમના વિશે, એ આરસીએમ છે નહીં. આરસીએમ બહુ અલગ ચીજ છે. આપણે બધા ખાલી નામ જાણ્યું છે, મોટાભાગે નામ જાણતા જ હશે, હે ને? તો આજે ઘણા બધા ભાઈ બહેનો છે જે મહેમાન બનીને આવ્યા છે, આમંત્રણને માન આપીને. મોટા ભાગના હશે. આરસીએમ પરિવાર કેટલો છે? આરસીએમની અંદર જોડાયેલા હોય? હા, એ ઓછા છે, મહેમાન વધારે છે. તો જેટલા પણ મહેમાનો આજે આમંત્રણને માન આપીને આવ્યા છો એ બધાનું હું ઈચ્છીશ કે અમારા આરસીએમ પરિવાર દ્વારા જોરદાર સ્વાગત થાય, તાલીઓથી એમનું સન્માન કરીએ છીએ તમારું બધાનું. આજે હું જે પણ વાતો અહીંયા કરવાનો છું એ આરસીએમ છે શું, આરસીએમ શા માટે આપણા માટે શા માટે જરૂરી છે એ થોડા પોઈન્ટ્સ. બધું આરસીએમ અહીંયા આવશે નહીં. કોઈ એવું ન માની લેતા ભૂલથી કે અહીંયા જે વાતો થાય એ સંપૂર્ણ છે. સંપૂર્ણ ક્યાંય હોતું નથી કંઈ. કારણ કે રોજ ઉગતો નવો સૂર્ય એક નવી શોધ લઈને જન્મે છે. એક વિદ્વાન પુરુષે કહ્યું છે કે જ્યારે કોઈને પણ એવું લાગતું હોય કે આ દુનિયામાં હું જાણું છું એટલું જ છે અને હું જાણું એ જ બધું છે, તો સમજી લો કે એ વ્યક્તિને
બુદ્ધિનો લકવા થઈ ગયો છે. પરફેક્શન ઇઝ ધ પેરાલિસિસ. જ્યારે માણસને એવું લાગવા લાગે કે મને બધું આવડે છે, મારે કંઈ જાણવાની સમજવાની જરૂર નથી, તો સમજી લો એ બુદ્ધિનો પેરાલિસિસ છે અને એ માણસની જીવનમાં ક્યારેય પ્રગતિ ન થાય. બાકી પેટ તો વગર બુદ્ધિવાળા આ જગતમાં ભરે છે. એ કોઈ પ્રાપ્તિ નથી. મનુષ્ય સિવાયની 83,99,999 યોની છે ને, એને બુદ્ધિ નથી, પણ એ ભૂખ્યાય રહેતા નથી અને એટલા તાકાતવર છે કે માણસની જેમ સુસાઇડ કરતા નથી. હેલો, તો ક્યારેક ક્યારેક તો ડાઉટ જાય કે બુદ્ધિ એને છે કે આપણને છે. આજે એક જાનવર તમારા ગામમાં કોઈ આત્મહત્યા કરી હોય તો કયો? બાકી રોજ છાપામાં આવે છે કેટલાય કેસ, કુટુંબ આખાને મારી મારીને લોકો મરી જાય છે. હા યા ના? તેથી પેટ ભરવા માટે જો આ જીવન મળ્યું નથી અને પેટ ભરવું એને જો લોકો ગૌરવ માનતા હોય, ગાડી કરી લેવી, ઘર બનાવી લેવું ને એને જો ગૌરવ માનતા હોય, આપણા કરતાં ચકલી સારી. કે મનુષ્યની કેપેસિટી કેટલી, આખી એક પેઢીમાં એકવાર ઘર માંડ બને અને એ પ્રમાણે બનાવવું પડે, હગાઈ કરવી હોય છોકરાઓને. બાકી ચકલા જેટલા વાર ઈંડા મૂકે ને એટલા વાર નવું ઘર બનાવે છે. એટલે માણસને ભ્રમ છે કે મને બહુ આવડે છે અને હું બહુ આમ છું તેમ છું. આ વાસ્તવિકતા છે નહીં. આજ આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ માણસને ઓરિજિનલ તું જે હેતુ માટે આ જગતમાં આવ્યો છે અને જો તારી ઈચ્છા હોય કે મારે એવું જ કંઈક બનીને જવું છે, ભગવાનને હું કોલર ટાઈટ કરીને જવાબ આપી શકું એવું કાર્ય આ પ્લેટફોર્મ ઉપરથી માણસ કરી શકે છે. અને આ બધું જોઈ વિચારીને મેં પોતે મારું જીવન સમર્પિત કર્યું છે. ભગવાનની કૃપાથી આજ હું પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો ડાયરેક્ટર છું, આવિષ્કારી ગિરબીસ પ્રાઇવેટ લિમિટેડ, જે કરોડોનો કારોબાર કરે છે, જે અમે નેટ હાઉસ અને પોલી હાઉસ બનાવીએ છીએ. અમારી આસ્થા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે. કદાચ તમે અમરેલી ગયા હશો તો તમે એનો સ્ટોલ જોયો હશે, જ્યાં રોટાવેટર અને અલગ અલગ પ્રકારના ઓરણીઓ એનો સ્ટોલ હતો બહુ મોટો. કદાચ તમે ખેડૂતો હોય જો ગયા હોય અમરેલી એક્ઝિબિશનમાં. ત્યાર પછી અમે પ્રેશર પંપ, એર કમ્પ્રેશર, બોરવેલના પ્રેશર પંપ, ફોર વ્હીલરની હાઇડ્રોલિક, આ ઘણું બધું કરીએ છીએ. એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રી છે, સુરતમાં ટેક્સટાઇલ છે, અહીંયા હડાડા છે અમરેલી જિલ્લામાં, બગસરા પાસે ત્યાં સ્કૂલ છે 4 એકર જમીનમાં, હું ભાગીદાર છું. આવા નાના મોટા ઘણા બધા કાર્યક્રમો છે, પણ મેં મારું જીવન આરસીએમને સમર્પિત કર્યું છે. અને એટલે હું કહું છું કે હું છે એ બતાવવા માટે પરિચય નથી આપતો, પણ કોઈના મનમાં એ ન લાગવું જોઈએ કે ફાલતુ લોકોનું કામ છે. કોઈ ભ્રમમાં ના રહે કે આ ફાલતુ લોકોનું કામ છે, પણ આ મિશન છે એટલે મારા જેવા હજારો લોકો કામ કરે છે. મારી ટીમમાં એવા લોકો છે કે જેના પ્રાઇવેટ બિઝનેસની અંદર 10 લાખથી લઈને 40 લાખ રૂપિયા મહિને કમાતા હોય પોતાના બિઝનેસમાં, છતાં પણ આજ આરસીએમની અંદર સમય આપે છે. આ આંદોલન છે સાહેબ, આ દેશની જરૂરિયાત છે. જેમ ગાંધી બેરિસ્ટર હતા, સરદાર પટેલ બેરિસ્ટર હતા, ભગતસિંહ ભણેલા હતા, સુભાષ વેલસેટ હતા, જેટલા પણ આઝાદીની લડાઈમાં હતા, નહેરુ એની રીતે પાવરફુલ હતા, છતાં એ લોકોએ આ દેશ માટે સમય કાઢ્યો હતો કે નહોતો કાઢ્યો? હલો, કાઢ્યો. શું કામે? કે જ્યારે સમાજની જરૂરિયાત હોય, જ્યારે દેશની જરૂરિયાત હોય, આ તો ખબર નહીં 1000 વર્ષની ગુલામી આપણને સ્વાર્થી બનાવી દીધા છે કે મારે મારું જ જોવાનું, મારે બાજુવાળાનું નહીં વિચારવાનું. હલો, આ જે સ્વભાવ છે એ આ ભારતીય સંસ્કૃતિનો હતો નહીં, પણ માહોલે બનાવી દીધો. કોણે બનાવી દીધો? માહોલે. ભ્રષ્ટાચાર માહોલની પેદાવાર છે. બીજું કે આજની હાલત એવી છે કે જાણે કે આ સંસારમાં ઈશ્વર છે જ નહીં, ભગવાનનું કોઈ ચક્ર જ નથી. જે કરીએ આપણે જ છીએ અને એટલે અફરાતફરી આપણે ગમે તે કરી રહ્યા છીએ. અને એ માનસિકતા, એ માહોલમાંથી બહાર કાઢવાનું કામ આજ આ અભિયાન કરી રહ્યું છે.
માણસને એક યોગ્ય રસ્તો આજ બતાવી રહ્યું છે. આજ માણસ પીસાઈ રહ્યો છે. શું કામ? આજ તમારી અહીંયા બીમારીઓ છે ખરી આ બાજુ કે નથી? નહીં હોય. આ બાજુ છે છે કેવી છે? ઘણી બધી છે. ચાલો હવે એરિયા વાઇઝ તો નહીં ખબર પડે, પણ આપણા દેશની અંદર 80 થી 90 કરોડ લોકો દવા ખાય છે. કેટલા? તમારા ઘરમાં તો ટીકડી નહીં હોય કદાચ કોઈને, પણ નાની મોટી બીમારીમાં 80 થી 90 કરોડ લોકો દવા ખાય છે. તો બીમારી તો છે. અચ્છા, સમાધાન છે કે નહીં? છે. જ્યારે આરસીએમની પ્રોડક્ટ આપણે આપવા જઈએ તે શું કે, હા તમારે એવું બધું હોય તો આ દવાખાના ન બંધ થઈ જાય, તો ચાલુ રાખો ચાલુ રાખો. બુદ્ધિ જ્યાં આપણે વાપરવાની છે ને એની કરતાં વધારે ક્યાં વાપરીએ છીએ? બગાડવામાં, સુધારવા કરતા, હે ને? તો આવું શું કામ થયું? તો બધાને ખબર છે કે બીમારીઓ આવવાનું કારણ એ છે કે હવામાં ઝેર છે, આજ પાણી ખરાબ થતું જાય છે, અનાજ ખરાબ થતું જાય છે, અનાજમાં પેસ્ટિસાઇડ, રાસાયણિક ખાતરો અને વિવિધ પ્રકારની જમીન હાવ બિલકુલ આપણી ખતમ થતી જાય છે. એવી જ રીતના શાકભાજીમાં દુનિયાભરનું ઝેર અત્યારે આવે છે. આજના ફળો છે, હમણાં કેરી છે, કહેવાય તો છે ફળોનો રાજા, અમૃત કહેવાય છે, પણ તમે કેવી રીતના પકવવામાં આવે છે, જો પ્રોસેસ એકવાર જોઈ જાઓ તો તમે પોતે ખાવાનું છોડી દેશો. તમને મોહ જ ઉડી જશે. તમને દ્રાક્ષ ખાવાનો મોહ ઉડી જશે, તમને કેળા ખાવાનો મોહ ઉડી જશે. ઉલટાનું જે તમને તંદુરસ્ત રાખવા માટે ભગવાને આપ્યું હતું એ આજે બીમારીનું કારણ બની ગયું. હલો, શું થઈ ગયું? શું કામે થઈ ગયું આ બીમારીનું કારણ? બીમારીનું કારણ શું કામ લોકો ઝેર નાખવા માંડ્યા? શું કામ? જરા બેનને ત્યાં એક રસ્તો કરી દે ને થોડું વચ્ચેથી. ચલો, તો લોકો ઝેર શું કામ નાખે છે? કાલે જ સુરતમાં ક્યાંક પકડાનું પેલું ઘીની ફેક્ટરી. હવે સુરતમાં હું ગામડે ગામડે તો હશે કદાચ, એક જ ફેક્ટરી હશે. આવી દુનિયાભરની ફેક્ટરીઓ ચાલે જ છે ભાઈ. સરકારે માનવું પડ્યું કે લગભગ 60 થી 65% પ્રોડક્ટ ડુપ્લિકેટ થાય છે, હા. તો એનું અસર છે આ કે જે શરીર આપણું ખરાબ થયું. હવે જેટલા લોકો ડુપ્લિકેટ કરે છે એને તો ખબર છે ને ઝેર વેચે છે, હા યા ના? ઝેર ભેળવે છે, એના છોકરાઓને ખવડાવે ખરા? ન ખવડાવે. પણ છતાં એ કરે છે, એને ખબર છે આ ઝેર છે. અચ્છા, એ લોકોને એ ખબર છે ને કે આપણા દેશના લોકો ખાય છે? તો તમને એવું નથી લાગતું માનવતા મરી ગઈ છે? રસ્તો છે કઈ? તમારા ઘરમાં જેટલી પ્રોડક્ટ છે એમાં કેટલી ઓરિજિનલ છે? કોણ છાતી ઠોકીને કહી દે? એને આરસીએમનું રહેવા દો, આરસીએમ તમે એ રહેવા દો. હું બહારની દુનિયાને કહું છું. અરે સાહેબ, હમણાંનો એક કિસ્સો કહું. હું વંડરવલ ઉપર ગયો હતો. એક ભાઈ પેલા મને કહે કે આરસીએમના જે ચોખા છે ને ભાઈ, એ કે હું એના કરતાં ઊંચા ખાઉં છું. એટલે એ મોલમાંથી લઈ આવ્યા. તો કેટલા? 190 રૂપિયાના કિલો લાવ્યા, હા, મોલમાંથી. પછી બનાવ્યા. પેલા આપણા ખાધેલા, પેલા ભાઈ આપેલા એમ. એ કે નહીં, હું આના કરતાં ઊંચા ખાઉં છું એમ. એકવાર લઈ ગયા માન રાખવામાં. પછી પાછા આવ્યા. એ કે આજ મને તમે ઓલા 1 કિલો પેલા આપ્યા હતા ને, તો આજ મારી આંખ ખુલી કે હું ખાતો તો હોય તો ખબર નહીં પ્લાસ્ટિક નહીં હોય કદાચ, સ્વાદ જ નથી આવતો. તો 190 રૂપિયામાં તમે શું ખાવ છો એનો ભરોસો તો નથી ને? નહીં. આજ અમારો આદિવાસી, અમારો ગામડાનો, અરે ગરીબમાં ગરીબ ઝૂંપડામાં રહેતી અમારી બેન કે ભાઈ આજે આરસીએમની કોઈ વસ્તુ લઈ જાય ને તો છાતી ઠોકીને જગતને કહી શકે હું ઓરિજિનલ ખાઉં, હું ઓરિજિનલ ખાઉં. અને દુનિયાની કોઈ પણ લેબમાં માણસે ચેક કરી આવું તો કરી આવે.
ડુપ્લિકેટ હજી ખાલી અહીંથી અટકતું નથી. આજ મારે કહેવાનું એ છે કે ડુપ્લિકેટ કરવાવાળા લોકો ભૂલી ગયા છે કે આ જગતમાં ઈશ્વર છે અને એ બરાબરનો વળતર આપે છે, એક એક કર્મનો જવાબ આપે છે. તને આજે સારું લાગશે કે તું ડુપ્લિકેટ બનાવીને પૈસા ભેગા કરી લઈશ, પણ બેટા તું તારી પેઢીઓની ઘોર ખોદી નાખીશ. તને એટલા માટે આજે લાગે છે કે પૈસા બેફામ આવે. ડુપ્લિકેટ હોય એટલે બેફામ આવે ને. હું હમણાં અંકલેશ્વરની બાજુમાં પાનોલી છે, કરિયાણાની દુકાને બેઠો હતો. આપણા આરસીએમના એક મિત્ર છે. મેં કીધું આ તમે કરિયાણાની દુકાનમાં યાર કેમ આરસીએમનું આ મીઠું મીઠું નથી રાખતા? કે દિનેશભાઈ મીઠું તો રાખવું પણ છે. મેં કીધું શું થાય એ કહો ને. તો કે આમાં મને કદાચ એમઆરપીમાં આરસીએમના મીઠામાં કેટલા મળે કે અમે રાજસ્થાનથી આવ્યા છીએ કમાવા, આમાં મળે કેટલા? તો પ્રિન્ટ છે કદાચ 25 રૂપિયા કે 28 રૂપિયા અને 20 રૂપિયાનું આપણને, તો મને આમાં 7-8 રૂપિયા મળે. તો મેં કીધું આ ટાટાનું છે, એ ટાટામાં કેટલા મળે? કે ટાટાની ખાલી કોથળી છે. કોઈ કહેતા નહીં. મેં કીધું કોથળી છે એટલે એ કે ટાટાનું છે જ નહીં. તો મેં કીધું આમાં શું મળે તમને ડુપ્લિકેટમાં? એ કે ઓરિજિનલ ટાટા વેચવું તો કાંઈ ન મળે, પછી બહુ લાંબુ ન મળે, તો આરસીએમ જેટલું ન મળે. જેનું ટાટાનું 32 રૂપિયાનું મીઠું છે ને, 32-35 રૂપિયાનું મીઠું આવે છે, હે ને? તો એમાં કે અમને વધીને 2-4 રૂપિયા મળે કદાચ. પણ આ છે ને આ 13 રૂપિયાનું આવે ને 35માં વેચાય. મતલબ દરેક જગ્યાએ. અને મને એવું કીધું કે તમારે કઈ વસ્તુ જોઈએ છે એ કોણ, અને અહીંથી તમે, અને હકીકત મને તો પહેલાં અનુભવ થઈ ગયો હતો, કારણ કે મેં પહેલાં કરિયાણાવાળામાં અમે ઝુંબેશ ચલાવેલી કે ભાઈ કરિયાણાવાળા જો સમજી જાય તો દેશનો ઉદ્ધાર થઈ જાય. તો અમે એક ટીમ બનાવીને વિધિવત કરિયાણાવાળાને મળવાનું ચાલુ કર્યું દક્ષિણ ગુજરાતમાં. કોઈ આરસીએમ સ્વીકાર્યું જ નહીં કે તમે 100% સોનું છે એમ ઘરમાં ખાશું, પણ તમે વેચવાનું રહેવા દો કે આમાં બધું ડુપ્લિકેટ જ વેચીએ છીએ. ન પડે ને સાહેબ. મરચું તીખું નો કેવું હોય મને એ ખબર. હા, એ સાચી વાત છે. આવડું થઈ જાય. એટલે આ અભિયાન છે ને સાહેબ, એ એટલે છે જાગૃતિ લાવવા માટે છે. શેના માટે બેસા આપણે? કે જાગૃતિ માટે છીએ. અને મારા પરિવારની રક્ષા મારે જ કરવી પડશે, બીજો કોઈ આવીને કરશે નહીં. તો ચાલો, બધાને ખબર પડી ગઈ કે ભાઈ આ હવા પાણી ખોરાક બધું ઝેર છે. હજી ઝેર, આ ઝેર તો કદાચ તમે નહીં રોકી શકો, મજબૂરી છે. હવા છે જ લેવી પડશે, પાણી જે છે જ છે. અનાજ તો અનાજ અત્યારે ઓર્ગેનિક કે તાત્કાલિક થાય એવું છે નહીં. શાકભાજી ફળ જે મળે છે એ ખાવું પડશે. પણ ઘણી વાતો છે જે આપણા હાથમાં છે અને જે પણ ભયંકર રૂપે અત્યારે નુકસાન કરી રહી છે. પેકિંગ ફૂડ અત્યારે આ પડીકાના જેટલા શણગાર છે તમે આખી માર્કેટમાં જોઈ લો તો પડીકાના શણગાર હશે, હોટલો હોય કે દુકાનો હોય, છે કે નહીં? આ પડીકાઓની અંદર સૌથી ખતરનાક ચીજ છે પામોલિન, પ્રિઝર્વેટિવ, આઝીનો મોનોસોડિયમ ગ્લુટામેટ. આ બધી વસ્તુઓ જે છે એ એટલી ખતરનાક છે, પણ આજે આપણને બધાને આદત પડી ગઈ છે હાલતા ને ચાલતા પડીકા. રોજ એક પરિવારમાં, એક સર્વે તો એવું કહે છે કે આજ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે લગભગ એક પરિવારમાં રોજ 100-150 રૂપિયાના પડીકા ખવાઈ જાય છે, બાળકથી લઈને મોટા સુધીમાં. હલો. અને એનું પરિણામ આપણી સામે છે. 80 થી 90 કરોડ તકલીફમાં છે, બીમારી તરફ આગળ વધી રહ્યા છે. આટલું જ નથી, હમણાં જે આ ગરમીની સિઝન આવી, ઠંડા પીણા, એમાં એક પોઝિશન છે જેવી પેકિંગ ફૂડમાં છે. હા કે ના? તો એ જ પોઝિશન છે. ત્યાર પછી આજ વ્યસન,
આ બાજુ તો નહીં હોય તમારે, પણ વ્યસન, આ વ્યસનો જે છે એ પણ એમાં આગમાં પેટ્રોલ છાંટવાનું કામ કરી રહ્યું છે. આ બધા ઝેર અંદર જ્યારે કામ કરે છે ઉપરથી વ્યસન, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, આ બધું જ જે છે એ બીમારીના કારણો છે. અને આ સમજવું પડે એમ છે આજે. જો આજે નહીં સમજીએ, ગંભીર નહીં થઈએ તો બસ દિવસો શરૂ થઈ ગયા છે. મેડિકલ સાયન્સનો 2 વર્ષ પહેલાં ઓલરેડી મેડિકલ સાયન્સ ડૉક્ટરો આ બધાનું કહેવું એવું છે કે જો આ બાબતોમાં કંઈ સુધારો નહીં થાય અને આપણે કાંઈ જાગૃત નહીં થઈએ અને આનો એમનો આડેધડ ઉપયોગ કરીશું તો તમને 2030 પછી હજારો પરિવાર એવા જોવા મળશે કે જ્યાં મોટી ઉંમરના લોકો હશે, વડીલો હશે, જીવતા હશે, યુવાનો નહીં હોય, યુવાનો ખતમ થઈ જશે. અને છેલ્લા ગુજરાતનું જ ખાલી, દુનિયાનું રહેવા દો, ખાલી ગુજરાતનો તમારે અભ્યાસ કરવો હોય તો કરી લેજો. ગુજરાતનું કે છેલ્લા 2 વર્ષમાં, 2.5 વર્ષમાં કેન્સરમાં, ડેન્ગ્યુમાં, હાર્ટ એટેકમાં જેટલા મોત થઈ રહ્યા છે એમાં મેક્સિમમ મોત આજ 45 વર્ષથી નાના લોકોના થયા છે. હલો, શું કામ આવું થયું? વડીલો શું કામ રહેશે? કારણ કે વડીલોના ભાગમાં એટલું ઝેર નથી આવ્યું. બીજું, વડીલો બજારનું આજનું જે માર્કેટનું જે ફેશન છે એ ફેશનનો ભોગ નથી બન્યા. બીજું, એને શારીરિક શ્રમ કરેલો છે. આજ હાર્ડવર્ક નથી આજની પેઢી પાસે, સમજાય? એટલે બોડી ડિટોક્સ થતું નથી. આ કારણોથી એ લોકોએ નક્કી કર્યું અને જે રીતે અત્યારે જે દિશામાં જઈ રહ્યું છે આજનું યુવા પેઢી એ જોતા, આજ જવા દો યુવાનો, કોઈ દિવસ સાંભળ્યું હતું પહેલાં હાર્ટ એટેક આવતો તો કેટલી ઉંમરમાં આવતો હતો ભાઈ? 50 વર્ષ પછી આવતો હતો ને 3 વાર ચંદુભાઈ ચાન્સ આપતો. કેટલા વાર? પહેલી વાર આવતો તો સુધરી જાવ તો બીજી વાર નહોતો આવતો, બીજી વાર આવતો તો સુધરી જાવ તો ત્રીજી વાર ન આવતો, અને ન સુધરો તો ત્રીજી વારે ઉપાડતો હતો. સુધરવાનું એટલે શું? કે જે ખાવા પીવાથી મારી નળીઓ જામ થઈ એનું એ જ ખાધા કરો તો પછી હું નળીઓ સાફ થાય. તો ઘણાને તો એ એટલી કોમન સેન્સ, જેને સામાન્ય સમજ કહેવાય, એ સ્વીકારવા તૈયાર નથી. અને દેશી ભાષામાં ઉદાહરણ, મતલબ તમે બદલો નહીં, બદલાવ ન લાવો તો કંઈ બદલવાનું રિઝલ્ટ થોડું બદલે. ભાઈ તમારે અહીંયા હમણાં ઉનાળો આવ્યો, બધા રસના સિસોડા જોયા હશે, જોયા ને ભાઈ? આ રસના સિસોડા હોય એમાં 2 ડ્રમ હોય ને અહીંથી શેરડી નાખીએ આપણે, તો અમારે રાજકોટમાં અહીંથી શેરડી નાખે ને તો અહીંયા મોસંબીનો રસ નીકળે. રસામ શેનો નીકળે? તો અમારે એ જ નીકળે. એ તો આખી દુનિયાને સમજ પડે ને, ક્યાંયથી જે નાખો ને એ નીકળે. હા યા ના? લોકોને બદલવું છે, લોકોને સારું જોઈએ છે, સ્વાસ્થ્ય જોઈએ છે, પણ અહીંયા અંદર નાખવાનું બદલવું નથી. તો આ બહાર નીકળવાનું ન બદલે ભાઈ. સમજાય છે વાત? સિમ્પલ. મારે બદલવું પડે. જેને લીધે બીમાર થઈ રહ્યો છું, જેને લીધે મારા આજે બરબાદી વધી રહી છે, એ રસ્તો હું છોડું નહીં તો શું થાય? તેથી પહેલાં 3 એટેક આવતા હતા ત્યારે માણસ ઉપર જતો હતો, 50 વર્ષ પછી આવતા હતા. આજે એવું નથી સાહેબ. આજ તમે છાપા વાંચતા હશો, ટીવીમાં જોતા હશો, આજ 3જા ધોરણનો છોકરો એટલે કે 8 વર્ષના છોકરાઓને હાર્ટ એટેક આવવા માંડ્યા છે. 3જા ધોરણના છોકરાઓને હાર્ટ એટેક. આજ જે સ્કૂલોમાં સર્વે થઈ રહ્યો છે એમાં પોલ ખુલી કે આજ વધારેમાં વધારે બાળકોની કિડનીઓ ખરાબ થઈ રહી છે નાની ઉંમરમાં. ટાઈપ 1 ડાયાબિટીસ છોકરાઓને ભયંકર રૂપે આવવા લાગ્યું છે. સમજો વાતને. આજ કિડની ફેલ્યોરના કેસ, કેન્સર આજ બાળકોમાં ભયંકર રૂપે વધતું જાય છે. અહીં તો ડૉક્ટરોએ એવું કીધું કે 2030 પછી યુવાનો વધારે સંખ્યામાં મૃત્યુને ભેટશે, એની જગ્યાએ બાળકોથી શરૂ થઈ ગયું છે સાહેબ. શા માટે આરસીએમ વિશે હું જાણું, સમજું, ઉતરું? કોઈ એવું આર્ગ્યુમેન્ટ કરવા કરે છે? બીજું કે કોઈ સામેથી આવીને કોઈ કહે છે કે તમે એકવાર આને ચેક કરો, તો આજનો જમાનો છે સાહેબ, મારે ચેક કરવું જોઈએ.
મારામાં હિંમત ન હોય, મારો અહંકાર હોય કદાચ કે હું કોઈ કે ને સ્વીકારી ન શકતો તો પાછલા બારણેથી મારે ચેક તો કરવું જોઈએ. શું કામે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે? શું કામે ચેક કરવું જોઈએ? પહેલાનો જમાનામાં અને આજના જમાનામાં બહુ અંતર છે સાહેબ. અમે 6 ભાઈ બહેનો છીએ, બહેનો મોટી 3 ભાઈઓ. મારા જેવો એકાદ ઓછો થઈ જાય તો બાપાને 2 વધે, બીજો ઓછો થાય તો હજી 1 વધે, તો બાપાની જિંદગી પૂરી થઈ જાય. પણ સાહેબ આજના જમાનામાં આપણે એક જ દીકરો છે, એક દીકરી છે. મોટા ભાગે આવું ફેશન થઈ ગઈ ને. અને આ આપણા જમાનાની આજની સ્થિતિ છે. અને એને અધવચ્ચે કાંઈ થઈ ગયું તો ખાલી એટલો આત્માને પૂછો, એક લાગણી સભર સવાલ કરું છું કે આત્માને પૂછો કે આજ જે ખાઈ પી રહ્યા છે એને લીધે મારા ઘરમાં એક છે, એક જેને તમે કુલ દીપક માનો છો, જેને તમે આવનારી પેઢીઓનો વારસદાર સમજો છો, જેને લીધે તમારી આગળ પેઢીઓ ચાલવાની છે, એને અધવચ્ચે નાની ઉંમરમાં કંઈ થઈ ગયું તો કોના આધારે જીવશો, કોના માટે જીવશો? અને મને તો એક 22 વર્ષનો છોકરો ગુમાવનાર માએ એવું કીધું હતું, જે આત્મહત્યા કરવા માટે કોશિશ કરતી હતી, મારી મીટિંગ કરાવી મારી સાથે, કે તું એકવાર દિનેશ શેલડિયા પાસે બેસી જા, પછી તારે જે કરવું હોય તે કરજે. ઘરમાં પૂરી રાખતા હતા એ બાઈને, કારણ કે એક જ દીકરો હતો અને 22 વર્ષનો દીકરો છેલ્લું પેપર આપવા ગયો અને પાછો ન આવ્યો મુંબઈથી. 1 કલાકમાં જ ખતમ થઈ ગયો. એ માએ મને સવાલ કર્યો હતો કે હું શા માટે જીવું, એનો જવાબ આપો. મારી પાસે જીવવાનું કારણ છે કંઈક, હું જીવું? અને ત્યારે એ બાઈને મેં સમજાવેલી કે તારી પાસે જીવવાનું કારણ છે, તું માને તો. શું કારણ છે? તું RCM નો અભ્યાસ કર, RCM ને ચેક કર. જે રીતે તારો દીકરો અચાનક ખતમ થયો ને, એમ આજ એ જ વસ્તુઓ ખાઈને લાખો માતાઓના દીકરા કુલ દીપક બુજાઈ રહ્યા છે. તું જો આને સમજી જા અને RCM કરવા લાગ તો તારો દીપક ભલે ગયો પણ તું હજારો માતાઓના કુલ દીપકને બચાવી શકે છે. તારે એટલે જીવવાનું છે. તારું થયું તે થયું. કદાચ તને ભગવાને ચાન્સ આપ્યો છે કે તું સમજી જા, માનવતાનું કાર્ય કર. આજ જ્યારે ખતરામાં છે માનવ જાતિ, આ દેશના લોકો જ્યારે ખતરામાં છે, તો કર મહેનત એક અભિયાન એવું છે કે જે આ દેશને બચાવી શકે એમ છે. ત્યારે શું કામે આ સિસ્ટમ કે આ વસ્તુ સ્વાસ્થ્ય રક્ષા આપી શકે એમ છે. નવા ભારતનું નિર્માણ આ સિસ્ટમનો ઉદ્દેશ્ય છે. નવું ભારત એટલે કેવું ભારત? કોઈ ભારતનો નકશો નથી બદલવો, પણ એક એવું ભારત કે જ્યાં બધા જ ખુશહાલ હોય. खुशहाल यहाँ पर हर जन हो, सुख शांति से पूर्ण जीवन हो, सब काम करे अपना अपना, खुद पूरा करे अपना सपना, कोई हाथ यहाँ ना फैले अब. આ મિશન લોકોને ઘણીવાર શું છે કે RCM છે એક ડાયરેક્ટ સેલિંગ છે, તો લોકો એને એમ માને છે કે આ દુનિયામાં જે બધી કંપનીઓ ચાલે એ રીતે જ આ છે. એટલે તો કહું છું, પાછલા બારને ચેક કરો અને અભ્યાસ કરો. તમને ડાયરેક્ટ શરમ આવતી હોય તો, જો પોતાની જાતને જવાબદાર માનતા હોય પરિવાર માટે, સમાજ માટે, બધાનું લેવલ અલગ અલગ હોય, કોઈ પોતાના પરિવાર માટે વિચારતા હોય તો પરિવાર માટે વિચારો, કોઈ વળી ગામ લેવલનું વિચારતા હોય તો ગામ માટે વિચારો, અભ્યાસ કરો, કોઈ વળી તાલુકા લેવલનું વિચારતા હોય એના માટે અભ્યાસ કરો એ લેવલનો, કોઈ જિલ્લા લેવલનો વિચારવા માંગતા હોય તો એ લેવલનું વિચારો, કોઈ રાજ્ય લેવલનું, કોઈ દેશ લેવલનું, જે લેવલની જેની કેપેસિટી હોય બધાએ આનો અભ્યાસ કરવો જોઈએ. હલો, જો એની અંદર કોઈ પણ પ્રકારને એમ લાગતું હોય કે મારા લેવલનું વિચારવું છે, મારે ચેક કરવું છે, અને જો સમાધાન મળી જાય તો રમેશભાઈ જેમ કહેતા હતા કે અમારે સહયોગ જોઈએ છે. શું જોઈએ છે? કારણ કે એકલાથી કોઈના ગમે એટલા રાડો પાડીને અમારા TC છાબડાજી તૂટી જાય સવારે ગુરુકુળ ચલાવીને, જ્યાં સુધી આપણે સાથ નહીં આપીએ ત્યાં સુધી કોઈ સ્થિતિ બદલાવાની નથી. કોઈ સ્થિતિ બદલાવાની નથી. કોઈ એક વ્યક્તિ ઝંડો લઈને નીકળે એટલે જગત ના બદલાઈ જાય જ્યાં સુધી દુનિયા સાથ નહીં આપે. હા યા ના?
નહીંતર આજે આપણી જે ગુલામ હતા એને 90 વર્ષ થોડા લાગતે. આપણે ગુલામ હતો દેશ, 90 વર્ષ લાગ્યા. પહેલો વિપ્લવ 1857માં ચાલુ થયો હતો. 1857માં આઝાદીની રણસીંગું ફૂંકાયું હતું, પણ સમાજ જાગ્યો જ નહીં સાહેબ. 90 વર્ષ પ્રોસેસ ચાલી. લોકો આવતા ગયા, નેતાઓ આવતા ગયા, નેતૃત્વ આવતું ગયું. અને જ્યારે છેલ્લે ખૂબ જોરશોરમાં જ્યારે દેશ સાથે જોડાયો ત્યારે અંગ્રેજો ભાગ્યા હતા સાહેબ. પણ હજી આ બીજી ઘટના છે. અત્યારે આ આંદોલન ચાલે છે. અત્યારે અંગ્રેજોની ગુલામી નથી, અત્યારે રોગોની ગુલામીમાં સપડાયા છીએ. આયાના બીમારીની ગુલામીમાં, આર્થિક ગુલામીમાં. હજી આપણે આર્થિક રીતે આઝાદ છીએ ભાઈ? તમે હોય તો ખબર નથી, પણ દેશનો સર્વે એવું કહે છે કે 80% પરિવાર ઉપર લોન છે. અહીંયા નહીં હોય કદાચ. હું નથી કહેતો, આ દેશનો સર્વે છે. અને જેટલાએ લોન લીધી છે દેશમાં, એમાં 60% લોકો એવા છે કે જેની ઉપર 3 હપ્તા ચાલે છે. અને છેલ્લા હપ્તા તો છે ને આગલા હપ્તા ભરવા માટે લીધેલા છે. જો હાલે છે ને, તો આ એવી રીતનું ચાલે છે સાહેબ. એટલે આપણને કંઈ લાગતું હોય ને કે ગાડીઓ, બંગલા, ઘોડા, તો હા લોન ન હોવી જોઈએ એમ નથી કહેતો, લોન હોવી જોઈએ. પણ શેના માટે? અમારા જેવા જે ઇન્ડસ્ટ્રીઝમાં લઈને એ ટાઈપની લોન હોવી જોઈએ. માણસ કમાવા માટે લોન લે તે બરાબર છે, પણ જીવવા માટે લોન લઈને તો એ બહુ મોટું પતન છે. પણ આ દેશમાં 80% લોકો પર જીવવા માટે લોન છે. એને કોઈ ધસામાં પ્રોપર્ટી નથી લીધી, એને પ્લોટ નથી લીધા, દુકાનો નથી લીધી, એને કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી ઊભી કરી, યા 25 વીઘા જમીન નથી લીધી. અને જ્યારે માથે લોન હોય ને એને જીવવા માટે લોન કહેવાય. અને એનો કોઈ જવાબ નથી સાહેબ આજ. પણ આજ આપણે એટલા બધા આદત થઈ ગઈ છે ને, એટલે આપણે જાગવા માંગતા જ નથી. આપણને ખબર છે પણ જાગવા માંગતા નથી. મારા જેવો કોઈ પાગલ રસ્તો બતાવતો હોય તો એમાં આપણો અહંકાર આડો આવે છે. આપણે સમજવા માંગતા નથી, કારણ કે બધાની સ્થિતિ એવી છે ને. હા, આજ જો આજ લાઇટ ગઈ ને, કેટલા વાગે લાઇટ ગઈ ભાઈ? અહીંયા 8 વાગે ગઈ ને, તો સમજો કે જ્યારે લાઇટ ગઈ છે ને તો ત્યાં તો રહેવાય નહીં, સીધા બહાર આવ્યા છે. એ કે જો ધનજીભાઈ તમારે કે આપણે ગઈ, મનસુખભાઈ કે આપણે ગઈ, તો કે તો વાંધો નહીં, તો કે લાવ પંખો વીજળો. હા કે ના? તો આપણા દેશને માહોલ થઈ ગયો છે. તમને કોઈને કટતું નથી. અભાવની જિંદગી કોઈને કટતી નથી. લોન કોઈને કટતી નથી. બીમારીઓ કોઈને કટતી નથી. કોઈને શોધ નથી કરવી. શું કામ? ધનજીભાઈ એ કે આપણે લોન છે, મનસુખભાઈ કે આપણે છે, રમેશભાઈ કે આપણે છે, તો કે આપણે હું માનતો છું. બધાને છે, લ્યો, બધાને કરજો છે, જીવો. બધાને ઘરમાં બીમારી છે, ભલે હોય, બધા દવાખાને જાય છે, જાઓ. અરે આ જિંદગી નથી સાહેબ, આ જિંદગી નથી. હું માણસ છું, હું આવિષ્કારક છું, હું નિર્માણ કરવા વાળો છું. અને બુદ્ધિ એટલા માટે મળી છે, પેટ ભરવા માટે બુદ્ધિ નથી મળી સાહેબ. અને જો પેટ ભરવા માટે માણસને બુદ્ધિ આપી હોત ઈશ્વરે, તો આપણા સિવાયની બધીઓની ભૂખે મરી જાત. આપણે ક્યાં ફસાણા છીએ? અને અફસોસની વાત તો એ છે કે બુદ્ધિ લીધા પછી પણ આ 80%ને પેટ ભરાતું નથી, લોન કરવી પડે છે. અને જાનવરને અક્કલ નથી છતાંય કેવું મસ્તીનું જીવે છે, અને એના ઉપર આપણે લોન લઈ લઈએ છીએ. બકરા ઉપર લોન, આજકાલ તો કૂતરા ઉપર લોન, ભેંસ ઉપર તો હતી, બળદ ઉપર લોન. બધી લોન પોતાની પૂરી થઈ ગઈ હોય એને ઉપાડ્યું છે. હા કે ના? થોડુંક જાગવાની જરૂર છે. અને હું વાત એટલા માટે કરું છું, હું ચર્ચા એની કરું છું જેનું આરસીએમ પાસે સમાધાન છે. થોડાક જાગો. પહેલું સમાધાન છે સ્વાસ્થ્ય. શેનું છે? સિમ્પલ, ઇઝીલી બતાવી દઉં કે શું કામે સ્વાસ્થ્ય સારું થાય છે. અહીંયા કેટલા લોકો વાપરે છે આ સામાન ભાઈ? ઘણા બધા વાપરો છો. અચ્છા, જેને વાપરો છે ને કાંઈ બીમારી ઓછી થઈ હોય કે એવું કાંઈ ફાયદો થયો છે બહેનોમાં? અચ્છા,
આ બાજુ પૂછું. હા માસી, શું ફાયદો થયો? નહીં, હું એટલે શું ફાયદો થયો કઈ ઘરમાં? આ તેલ ને એવું ખાવ છો? નહીં લે, બધી વસ્તુ ખાવ છો, પણ ફાયદો શું થયો એમ? ઘરમાં કોઈ તકલીફ ઓછી થઈ? કોઈ એસિડિટી, ગેસ, પાચન, એ જોવું છે. અચ્છા, કોઈને દવાખાનું ઓછું થયું હોય એવું છે? હે, અહીંયા આપો તો બેન. કારણ કે હું, મારી પાસે તો આખા દેશનો એક્સપિરિયન્સ છે. હું કહું એના કરતાં લોકલ જે જવાબ આપે ને એ વધારે સારું. હા, શું ફાયદો? લ્યો જલ્દી એટલે તમારે ગરમી બેવું નહીં વધારે. અહીંયા આપ્યું તો પણ એ માંગતા જ તા બેન પાછળ ના પડે કઈ ના પડે. અહીંયા હા, અહીંયા પેલા સ્પીકર. પરિચય આપજો તમારો. હું ગામ મારું જાનભાઈ દેડી, નામ સેજલબેન પરસાળા, અને આ આરસીમાં હું 8 મહિનાથી જોઈન થઈશું અને 5 મહિનાથી આપણે તેલ ને બધું વાપરું છું. હું રોજના અઠવાડિયામાં 2 વાર ઢસાવતી હતી દવાખાના માટે. મને 11 વર્ષથી માથાનો દુખાવો હતો, પણ મારો માથાનો દુખાવો મેં આજ સુધી બહુ જ દવા કરી હતી, પણ મને ક્યારેય ફેર નહોતો પડ્યો હતો, શમાય નહીં. પણ આરસીએમની પ્રોડક્ટ વાપર્યા પછી મને ઘણું સારું છે. દવાખાનું મારું બંધ થઈ ગયું છે, હું હવે દવાખાને જતી નથી. જાતા નથી કે જાવું પડતું નથી? બેય હોય ને. જાવું નથી પડતું, અને જો બહુ ક્યારેક થાય ને તો જાતી પણ નથી એમ. એવું છે? હા, ઓછું થઈ ગયું. વેરી ગુડ. ચાલો, બીજા કોઈને દવાખાનામાં ફાયદો ઓછું થયું હોય? મારું ગામ નાના ભટલા, બોટાદ જિલ્લાનું, ને મારા બાને ડાયાબિટીસ આવતી 500. સવારે હાન ચીકડી લેવાનું ડૉક્ટરે કીધું હતું, પણ આ આરસીએમના અભિયાનથી એનો જે સામાન વાપર્યો અત્યારે મારા બાને હાવ નોર્મલ છે, એકેય ટીકડી ચાલુ નથી. આરસીએમની અત્યારે ચાલુ નથી, પણ ખાવાનો ખોરાક ચાલુ છે. પેલા કેટલી દવા લેતા હતા? પહેલાં રોજ સવારે હાન ટીકડી લેતા હતા, અને 3 દિવસે એક બાટલો ચડાવવા જવું પડતું હતું. અત્યારે હવે અત્યારે એકેય નહીં. શું ખાધું આમાં? ખાવાનું તેલ, ગામા ઓરિજિનલ, મધુસંયમ રસ અને વેજ ઓમેગા. બીજું આ રસોડું કઈ ન બદલાય? રસાડોનો અત્યારે બધો સામાન આજ ચાલુ છે. પેલા શરૂઆત ત્યાંથી કરી હતી. અચ્છા, શરૂઆતમાં 2-4 પ્રોડક્ટ ચાલુ કરી હતી. હા, nutrition. અત્યારે ટોટલ સામાન આપણે આરસીએમ નો આવે. હવે દવા નથી લેવી પડતી? એક દવા નહીં. આરસીએમ ની દવા અત્યારે ચાલુ નથી, ખાલી ખાવાનો ખોરાક જ છે. નહીં, દવા આરસીએમ માં છે નહીં. નહીં, આ ગામા ઓરિજિનલ ની જે રહ્યું ને એ દવા નથી, એ ખોરાક. જો એ શું છે એ કહી દઉં તમને. વાત તમે બોલી ગયા દવા, એટલે તમને કહું. ભૂલથી આપણે દવા વેચી જ ન શકીએ. દવા વેચવી એ લાયસન્સનું કામ છે. ડૉક્ટર બનવું પડે, યા તો તમારે મેડિકલ હોવો જોઈએ. બરાબર? આપણે કોઈ દવા ન વેચી શકીએ, આમ આદમી કોઈ પણ ન વેચી શકે. એટલે આ દવા છે જ ને, આ એવી વસ્તુ છે કે જે મેં કીધું ને, છેલ્લા 30 વર્ષથી જે આડેધડ અતિશય જે આ આપણું જમીન ખરાબ થઈ ને ખાતરને દવાથી, એટલે આપણા પોષક તત્વો ઘટી ગયા છે. આપણા ખોરાકમાં જેટલા શરીરને પોષક તત્વો જોઈએ ને, એ શાકભાજીમાંય નથી, અનાજમાંય નથી. એટલે એ વૈજ્ઞાનિકોએ શું કર્યું, તો હવે એની પૂર્તિ કેમ કરવી? એમાં તો કંઈ થાય એમ છે નહીં. ખેતીમાં તો હવે થાય એમ છે, પણ આપણે કરવા માંગતા નથી. તો એ પૂર્તિ કરવા માટે એને શું કર્યું કે ભાઈ ઔષધિઓ જેટલી છે, યા શાકભાજી છે, યા ફળો છે, એનો અર્ક કાઢ્યો, અને જે ઘટતું હતું આપણા ખોરાકમાં શરીરને, એ વસ્તુ એમાં નાખી. તમે ગામા ઓરિજિનલ કીધું ને, તો એ ચોખાના આ જે રાઈસ બ્રાન છે એમાંથી કાઢેલું છે. સમજાણું? એ અનાજમાંથી જ લાવેલા છે. અને એણે શું કર્યું? પૂર્તિ કરી. મારા શરીરમાં ઘટતા પોષક તત્વોની પૂર્તિ છે, એટલે એને સપ્લિમેન્ટ કહેવાય અંગ્રેજીમાં. એટલે દવા નથી આ. સમજાણું તમને? હા, આ બધી ઔષધિઓ છે. જે મધુસંયમ રસ તમે કહ્યો ડાયાબિટીસ માટે, આમાં બધા અર્ક છે ટોટલી. એલોવેરા છે, આમળા છે, લીમડો છે, ગિલોય છે, આ બધા અલગ અલગ પ્રકારના ઔષધિઓ છે આમાં. અને એ બંધ ન કરાવતા, એ ચાલુ રાખજો. કારણ કે આ કોઈ એ નથી, ખોરાક જ છે. હું પોતે જ જીવું છું ને, આના પર જ જીવું છું. બપોર તો હું જમતોય નથી. બીજું આમે ઠેકાણું ન હોય, ક્યારેક બહાર હોય તો ઠેકાણું ન હોય. ઘણી વાર 48 કલાકનો ઉપવાસ થઈ જાય. બહારનું આપણે જમતા નહીં. એવી જગ્યાએ અમે જતા હોઈએ છીએ કે જ્યાં શાકાહારી ખોરાક જ મળતો નથી. તો શું કરવાના? વેસ્ટ બેંગોલમાં જાઓ તમને મળે નહીં, આસામમાં જાઓ ન મળે.
ઓડિશામાં પણ અમારે શોધવું પડે શાકાહારી, તો શું કરો, ઘણીવાર ભૂખ્યા રહેવું પડે, પણ આના ઉપર જીવીએ છીએ કારણ કે આ બધા અર્થ છે. આ મેં ચોખવટ કરી દઉં વચ્ચે જ તમને. એટલે આને બંધ કરી દો છો ને એ ભૂલ છે. ઘણા પૂછે એ કેટલા દિવસ ખાવાનું લ્યો, ખાવાનું ક્યાં હોતી હોય, જીવીએ ત્યાં હું ખાવાનું ક્યાં હોતી હોય, બીજે ક્યાં હોય. એટલે લીધા કરવાનું, બંધ નહીં કરવાનું. જે ટૂથપેસ્ટ રહે ને એને મને કાયમ લોહી નીકળતું દાંતે, પાયોલિયા થઈ ગયા હતા. હા અત્યારે એ નોર્મલ કમ્પ્લીટ, કોઈ વસ્તુ કાંઈ તકલીફ નથી. કેટલા દિવસમાં ફાયદો થયો એમાં? એ મારે 15 દિવસની અંદર. 15 દિવસમાં લોહી મારે કાયમ નીકળતું. ક્યારેક આવી રીતે વાતો કરતો ને તો મોઢે લોહી આવી જતું હતું. બરાબર. અત્યારે એ પ્રોબ્લેમ હાવ સોલ્વ થઈ ગયો. ઓકે, તો પહેલા શું વાપરતા હતા? દાંતણ કરતા હતા પહેલા? ના પેલા યંકર કોલગેટ વાપરતો. હા બસ એમ. એટલે ખબર પડે ને બજારમાં શું વેચાય છે, મારે એ પૂછવું હતું ખાલી. સમજાવું તમને? ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. જબરજસ્ત. મેં તમારા પાસેથી જવાબ એટલા માટે લીધો કે મારી પાસે તો આખા દેશનો એક્સપિરિયન્સ છે. હું તો અનેક રાજ્યોમાં જાઉં છું અને ત્યાં હજારો એક્ઝામ્પલ. અમારું ખાલી હેલ્થ ગાર્ડ ચેનલ, યુટ્યુબ ચેનલ છે હેલ્થ ગાર્ડ, પછી ફોર એવર હેલ્ધી વિથ ઈશા, પછી RCM વર્લ્ડ ઓફિશિયલ, આ બધી ચેનલોમાં તમે જાશો ને તો તમને થાકી જાઓ ને એટલા પરિણામો ભરેલા છે. એમાં ડાયાબિટીસમાં એટલું પરિણામ, બીપીમાં એટલું પરિણામ, હૃદય રોગમાં એટલું પરિણામ, પેરેલિસિસમાં એટલું પરિણામ, પગ દુખવામાં જે સમસ્યાઓ છે એના પરિણામ, આવા અનેકો, લોહી ટકા વધારવા માટે આવા હજારો તમને વિડીયો જોવા મળશે. પણ અમારા કહેવાથી તમને સમજ નહીં આવે, અહીંના લોકલ લોકો બોલે ને એ વધારે સમજાય. તો એવું શું છે RCMની પ્રોડક્ટમાં કે ભાઈ બજારની પ્રોડક્ટ તમે વાપરતા હતા, ટૂથપેસ્ટ બધાના ઘરમાં હશે જ ને બજારની. આ મહેમાનો જેટલા આવ્યા છે એના ઘરમાં તો બજારનું જ હશે ને. તો એ પ્રોડક્ટે તમારું બગાડ્યું. શું નામ તમારું? રાજુભાઈ. એ વસ્તુથી તમારું બધું બગડ્યું. દવા ચાલુ થઈ, બાની બીમારી થઈ, તો એવું. અને એ જ વસ્તુ ખાઈને તો આખું ઘર જીવો છો ને. પહેલાની વાત, અત્યારે હવે નહીં. તો એમાં આપણને કેમ ખબર પડે બાકીનામાં હજી એ બીમારી નથી? અને આપણી બીજી બીમારી શું છે ખબર? સૌથી મોટી બીમારી આ દેશની કે બીમાર ન પડીએ ત્યાં સુધી આપણે ચેક કંઈ કરાવતા નથી. હા કે ના? આપણે રિપોર્ટ પહેલાં કરાવવા જોઈએ, પણ આપણે પહેલાં કરાવતા નથી. અરે અમે અત્યારે સ્વાસ્થ્ય ક્રાંતિ વર્ષ ઉજવી રહ્યા છે 2026 RCM. તો સ્વાસ્થ્ય ક્રાંતિ વર્ષ નિમિત્તે આપણે બહુ ઓછા રેટમાં 40% ભાવમાં, ક્યાંક 50% ડૉક્ટર લખી દે ને એના કરતાં રિપોર્ટ આપણે અડધા ભાવમાં કરાવીએ છીએ. તો લોકો એમાંય કરાવવા તૈયાર નથી. શું કે ખબર? એ કે નહીં કંઈક ડાયાબિટીસ આવ્યું તો હાલે, એટલે હું તો નહીં ચેક કરાવો એટલે નહીં આવે ને. અને પછી જ્યારે આવવાનું છે એ તો છે જ, પણ એ મોટું થશે કે રોકાઈ જશે? અરે ભાઈ, ચેક કરાવી લ્યો. હશે કોલેસ્ટ્રોલ વધી ગયું હશે તો એનો રસ્તો નીકળશે, પણ પેલું ફાટ છે પછી શું કરશો? તેથી હાવ ગુમાવવાનો વારો આવશે ને તે દિવસે તાત્કાલિક 2.5, 3 લાખ ને 5 લાખ ભેગા કરવા એના કરતાં અત્યારે 2500ના સામાનમાં પતતું હોય તો હકેલી લેવાય ભાઈ એને. હલો, એના માટે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ ચેક કરાવો. અમે આટલા ઓછા ભાવમાં કરાવીએ છીએ. અરે મોટા સિટીમાં તો બહુ સસ્તા રેટમાં અમે તો એક સંસ્થા હમણાં શોધી જે ડૉક્ટર લખી આપે ને 2800ના રિપોર્ટ થાય ને એવા 8 પ્રકારના રિપોર્ટ ખાલી આપણે 250 રૂપિયામાં કરાવીએ છીએ. ખાલી 250. એટલે આને સમજવું આસાન નથી સાહેબ. તો કહેવાનો મતલબ કે શું કામે અહીંયા RCMની પ્રોડક્ટથી તમને સારું થાય છે? તો સિમ્પલ એકદમ દેશી ભાષામાં તમને સમજાવું કે 2 કારણ છે RCMની પ્રોડક્ટથી લોકોને. RCM જેટલું પ્રોડક્ટ બનાવે છે ને એ વેપાર માટે નથી બનાવતું, આ ધંધા માટે નથી. મેં એટલે જ પહેલાં કીધું કે આ ઓપનિંગ આપણું છે. શું કામ? કે વેચવાવાળા કરતાં ખરીદવાવાળાને વધારે લાભ છે. સમજાઈ ગયું? આજ ક્યાં આવી રીતની સંસ્થા છે બતાવો ને કે તમે આમ હાવ બિંદાસ ભૂલી જ જવાનું, ટેન્શન જ નહીં કે હું છેતરાણો છું. એવી સંસ્થા જ નથી સાહેબ આપણી પાસે, કોઈ એવી કંપની જ નથી અત્યારે. ત્યારે આજ RCM છે. અને એનું કારણ તમને કહું, બીમારી જે થાય છે ને એ આ ઝેર આપણા શરીરમાં જાય ને કોઈ પણ પ્રકારે એટલે આપણા શરીરમાં ઓક્સિડેશન થાય.
અને ઓક્સિડેશન થાય ને એટલે ફ્રી રેડિકલ્સ બને, અને ફ્રી રેડિકલ્સ જ્યારે શરીરમાં વધી જાય એટલે માણસને 90થી વધારે બીમારીઓ થાય, કોઈ પણ બીમારીનો ભોગ બની જવાય. અને એ બહુ અંગ્રેજી શબ્દ છે એટલે એમાં જવાની જરૂર નથી. દેશી ભાષામાં બહેનોને પૂછ્યું ને કે ભણ્યા નહીં હોય એને ખબર પડે કે તમે આપણે રીંગણા કાપો, બટેટા કાપો તો ટુકડા પાણીમાં નાખીએ ને, આપણે બહાર રાખીએ તો શું થઈ જાય? કાળા પડી જાય. એ કાળું પડવું એને કહેવાય ઓક્સિડેશન વિજ્ઞાનની ભાષામાં. અને અમુક જોજો તમે ફળ બગડી ગયું હોય, હમણાં જ કેરી આવશે, હવે કેરીમાં ક્યાંક ડાઘ બેસી ગયો હોય તો આમ કેરી નહીતર આખી સારી હોય એકદમ તો રસ અમૃત જેવો હોય, પણ એ ડાઘવાળી હોય એમાં કેવો હોય રસ? ડાઘ પડી ગયો હોય એ કેવો થઈ જાય? તો ઘણા અત્યારે મોઢું બગડે. 9 મહિના પહેલાં ખાધી હતી, 10 મહિના પહેલાં યાદ આવી જાય ને તોય નાક આમ થઈ જાય. તો એ કેવું થઈ જતો છે સ્વાદ? હવે આ જે બગડી ગયું ને એને શરીરમાં બગડવાની જે ક્રિયા છે એ બગડવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. પણ જે કેમિકલ થઈ ગયું ખરાબ, જે પોષણની બદલે આપણું ભક્ષણ કરવા માંડ્યું, મિત્રની જગ્યાએ દુશ્મન થઈ ગયું, એને કહેવાય ફ્રી રેડિકલ્સ. અને એ ફ્રી રેડિકલ્સથી શરીરમાં 90થી વધારે બીમારીઓ થાય છે. અને આ 24 કલાક આપણા શરીરમાં ચાલતું હોય છે, 24 કલાક, અને એટલા બીમારીઓ થાય છે. તો રોકવા માટે શું કરવાનું? તો જેમ ભણેલા હશે એને વધારે ખબર પડશે. એને રોકવા માટે બીજું કંઈ ન હોય. તમારા મોબાઈલની અંદર ઇન્ટરનેટ છે અને તમે ઇન્ટરનેટ વાપરો તો વાયરસ આવે ને કોમ્પ્યુટરમાં, ને એમાં વાયરસ આવે ને વાયરસથી બચવું હોય તો એન્ટીવાયરસ નાખવાના. એમ વૈજ્ઞાનિકોના એ સિદ્ધાંત પ્રમાણે આપણા શરીરનો સિદ્ધાંત છે કે શરીરમાં ઓક્સિડેશન થશે જ, કારણ કે આ બધામાં ઝેર જાય જ છે. એ તમે રોકી નથી શકવાના. હું ભલે ગમે એટલું મને ખબર છે કે આનાથી આ હવામાં ઝેર પાણ, તો હું રાજકોટથી હવા લઈને આવું બીજી અલગથી? એ તો અહીંયા હોય જ. હું અંકલેશ્વરમાં બેઠો હતો તો ત્યાં હું અંકલેશ્વરમાં બીજી હવા લઈ જાઉં. એ તો ત્યાંની જે ઝેરવાળી છે એ જ મારા અંદર જવાની. તો મારા અંદર ઓક્સિડેશન થાય ભાઈ. હું જો આવું પાણી પીશ તો મારી અંદર એ ઓક્સિડેશન થવાનું. મને અહીંયા ખબર છે એટલે હું મારામાં ન થાય? મારે જે અનાજ આવે છે એ જ ખાવાનું. જે શાકભાજી રાજકોટની બજારમાં આવે છે દવાવાળું, ઝેરવાળું, એ જ ખાવાનું. ફળો જે ઝેરવાળા છે એ જ ખાવાના. તો જે ઝેર ખાવાનું તો મારા ઉપર એ જ કામ, મારા પરિવારમાં એ જ ખાવાનું. પણ રસ્તો છે વિજ્ઞાન પાસે કે ભાઈ તમારી પાસે નથી શુદ્ધ તો શું કરવાનું? એન્ટીવાયરસ, એટલે કે તમારા ખોરાકની અંદર એન્ટીઓક્સિડન્ટ હોવા જોઈએ. એન્ટીઓક્સિડન્ટ અંગ્રેજી શબ્દ છે, પોષક તત્વો કહું તોય ચાલે. એટલે જે તમે કીધું ને બાને સારું થઈ ગયું, આ બધા પોષક તત્વો છે. શું છે? આ બધા પોષક તત્વો છે જે આપણને બીમારી સામે રક્ષા કરે છે. આ ટોટલ પોષક તત્વો છે આની અંદર. આ બધા જ પોષક તત્વો છે. આ બાળકોનું છે, આ પોષક તત્વોથી ભરેલું છે ડબ્બો. 48 પોષક તત્વો છે આની અંદર. મહિલાઓની જે ટેબ્લેટ છે આની અંદર 50 પોષક તત્વો છે. આ બધા પોષક તત્વો છે એક એક, અને જે આપણને બીમારીઓથી બચાવે છે. આ તેલ શું કામે ભાઈ? હમણાં હું આગળ નામ લઈશ ને તો નવા મહેમાનો તો બિચારા વિચારમાં પડી જશે એ કે આ આખો દેશ વિચારે છે, એમાં આપણે વિચારો એમાં કંઈ નવું નથી. પણ કાઠિયાવાડી વધારે વિચારે, કારણ કે આ જે તેલ છે ને એ રાઈસ બ્રાન છે. શેનું છે? રાઈસ બ્રાન. બ્રાન એટલે પડ. ચોખાના પેલા બહેનો, આ બધા વડીલોને ખબર હોય, હવે તો ક્યાંય ઓહામણ નીકળતું. આ જૂના બહેનો છે, પેલા ચોખાનું ઓહામણ નીકળતું કે નહીં, પણ છોકરાઓને પીવડાવતા. જૂના લોકોને કહું છું. અત્યારની પેઢીને તો ઓહામણ નહીં નથી ખબર, પણ નીકળતું નથી. શું કરે? પહેલાં નીકળતું ને, પેલા ઓહામણ હતું, છોકરાઓને પીવડાવતા, કારણ કે અમૃત હતું. અને વધેલી દાળ બનાવતા. માયું હતું કે નહીં? અટાણ નીકળે હે? અટાણ ન નીકળે, કારણ કે પહેલાંનો ચોખ્ખો હતો એ પોલિશ કરેલા નહોતા. પહેલાંના ચોખા હતા ને આવી રીતના ખાલી ફોતરી ઉપરથી નીકળી જાય, જેમ આપણું ઘઉંનું પૂતળિયું નીકળી જાય એમ પહેલાં ખાલી ફોતરી નીકળી જાય ને ચોખા આપણે વાપરતા હતા. હવેના ચોખા તમે જોજો સફેદ ચોખા આવે છે. હકીકતે ચોખા સફેદ હોય નહીં. ચોખાની ઉપર જે પડ હોય ને એ પડ ઉતારી લેવામાં આવે છે મિલમાં. આ પડની અંદર આ તેલીય પડ હોય છે, જેમાં ઓહામણ પહેલાં નીકળતું હતું ને હવેના ચોખામાં ઓહામણ નહીં નીકળે. અને હવેના ચોખા તમે સફેદ ચોખા ખાવ છો, એમાં કાર્બોહાઈડ્રેટ સિવાય કાંઈ નથી.
તમને ઉર્જા મળે, બાકીમાં પોષણ કાંઈ છે નહીં. 80% જે શક્તિ હતી ને, 80% શક્તિ એ ઉપરના પડમાં હતી અને એ પડ કાઢી લીધું. અને એ પડમાંથી 10%, 15%, 20% સુધી એમાં તેલનો ભાગ હોય છે, એમાંથી આ તેલ બનાવવામાં આવે છે. હા, એટલે હું કહીશ તો હજી નહીં સમજે, લાવો અહીં પતાકડા બાંધ્યા છે મોબાઈલમાં. આ ચૂંટણી છે એટલે નથી કહેતો, કારણ કે શું છે, મારે જાતિ લપ કરવી નહીં. તમે સમજી જાઓ ને ડાયરેક્ટ, કારણ કે હું તો એક ખોટું બોલતો હોય, પણ પ્રધાનમંત્રી ન બોલી શકે. हिंदुस्तान के गांवों में भी हो सकता है. मैं नौजवानों को उदाहरण देता हूं. आपके उड़ीसा में चावल की खेती होती है, पैडी पैदा होती है, उसका जो छिलका होता है, उसका जो तेल निकलता है, आज वो दुनिया में खाने के लिए उत्तम तेल माना जाता है. बहुत बड़ी मात्रा में भारत से सबसे महंगा तेल अगर विदेश जाता है तो ये चावल के छिलके से निकला हुआ तेल जाता है. હલો, આ તેલ તો આવી ગયું હતું 2008ની આજુબાજુ, પણ અમે ગાળ્યો બહુ ખાધી શરૂઆતમાં, કારણ કે અમને બોલતા કાંઈ આવડે નહીં. એટલે અમે આવી શું કીધું ખબર? ચોખાનું તેલ. અને પછી બગડા છટી બોલ્યો, તમારો ડોહો હોય કે ચોખા. મારા બાપુજી ગામમાં આગેવાન હતા, કે છોકરાને સાયન્સ ભણાવ્યું ને, એ કે જબરજસ્ત કહેવાય હો. કે કેમ? તારો છોકરો કે ચોખામાં જ તેલ કાઢી એવું, સારું વિજ્ઞાન ભણીએ હોય કે. તો શરૂઆતમાં બહુ સંઘર્ષ કર્યો અમે. 2010માં અમને થોડી રાહત મળી કે આણંદ કૃષિ યુનિવર્સિટીના ડૉક્ટર ભટ્ટ, ડૉક્ટર સોની અને ડૉક્ટર પટેલ, 3 સાયન્ટિસ્ટોએ ખૂબ મહેનત કરી અને આના ઉપર રિસર્ચ કરી, રિસર્ચ પેપર તૈયાર કર્યા. અને ખેતીની વાત, કૃષિ જીવન, આ બધા સામયિકો જે આવતા હતા ખેડૂતોના, એની અંદર એને આખો કોન્સેપ્ટ મૂક્યો કે એને ખાલી ગુજરાતનું સર્વે આપ્યું હતું કે ગુજરાતમાં આટલા ચોખા પાકે છે, અને જો આ પડ ઉતારી લેવામાં આવે રાઈસ મિલમાં તો આપણે કેટલું ઉત્પાદન લઈ શકીએ એમ છે, અને આ તેલથી બીમારીઓમાં કેટલો લાભ થાય છે, કેટલા પ્રકારની બીમારીઓ. તો આજે મેં તમને એટલા માટે આ ચોખવટ કરું છું. પછી જ્યારે મોદીજી જ્યારે પ્રધાનમંત્રી બન્યા 2014માં, અને 2014માં જ્યારે આ વિડીયો આવ્યો, એ વિડીયો આવ્યા પછી અમને રાહત થઈ. હલો, સમજાણું? ત્યાં સુધી લોકોને ડાઉટ જ હતો, વિશ્વાસ નહોતો આવતો. પેલું કાગળિયું લઈને તો કેટલાક ફરીએ અમે. પછી આ વિડીયો દ્વારા આપણે, અને હવે જો દુઃખની વાતે તમને એક કહું ને એક આનંદની વાતે કહું. આ ચૂંટણી છે એટલે કહેવાય કે નહીં કહેવાયું મને ખબર પડતી નથી. અહીં મોદીજીનો મતલબ ભાજપનો પ્રચાર કરવા માટે નથી કીધું મેં. હા, માફી માંગુ, પણ વાસ્તવિકતા તો સ્વીકારવી પડે. મોદીજી પ્રધાનમંત્રી બન્યા ને એ પહેલાં મનમોહનસિંહ હતા ને 10 વર્ષ, ત્યારે આને પહેલો રાષ્ટ્રીય એવોર્ડ જો આ તેલને કોઈ આપ્યો ને તો પ્રધાનમંત્રી મનમોહનસિંહે આપ્યો હતો. બીજો એવોર્ડ પ્રતિભા પાટીલે આપેલો, રાષ્ટ્રપતિ. ત્રીજો એવોર્ડ દિનશા પટેલ ઉદ્યોગ પ્રધાન હતા ત્યારે મળેલો. અને ચોથો 2010માં એપીજે અબ્દુલ કલામ સાહેબ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે મળેલો. 4 રાષ્ટ્રીય એવોર્ડ આપેલા કોણે? કોંગ્રેસ સરકારે. પણ એ કંઈ કીધું નહીં કાં ખવાય. આ દુઃખની વાત. આપણને મોદીજી કડવા લાગતા હોય, મીઠા લાગતા હોય, જેવા લાગતા, મારી ખોપડી તો છે. હવે એને એ સીએમ હતા, હવે એ લેવલના વ્યક્તિ નહોતા, એવોર્ડ તો ઓલા લોકો આપ્યા હતા. હજી તો પ્રધાનમંત્રી બન્યા, મુદ્રા લોન ચાલુ કરી, ઓડિશામાં પ્રોગ્રામ આપ્યો. આ ઓડિશાનું મેં સંભળાવ્યું નહીં, ઓડિશાનું હજી બે મહિના થયા હતા, 2-4 મહિના. અને ઓડિશામાં સભા થઈ ત્યારે યુવાનોને કીધું કે તમે આગળ આવો, હું લોન આપું ચાવલના છિલકા, કારણ કે ત્યાં ચાવલ સિવાય કંઈ પાકતું નથી, ચોખા સિવાય પાકતું નથી, અને હું તમને લોન આપું, તમે આગળ આવો અને મિલ નાખો. કારણ કે વિશ્વમાં સૌથી ઊંચા ભાવે, મોંઘામાં મોંઘું અને સર્વશ્રેષ્ઠ શારીરિક રીતે બીમારીઓથી બચાવવાળું કોઈ તેલ હોય તો એ રાઈસ બ્રાન્ડ ઓઇલ છે. આ માણસે ભલામણ કરી, સમજો વાત.
અને એ પછી અમને રાહત થઈ થોડી કે ચાલો હવે વાંધો નહીં આવે, અને એ પછી લોકો સ્વીકારતા થયા. નહીં તો આપણે ગાળો સિવાય સાંભળવાનું જ કંઈ નહોતું થતું. તો સાથીઓ, જો હવે તમને એક લાઈનમાં કહી દઉં કે આ સંસ્થા વેપાર અર્થે કોઈ પ્રોડક્ટ બનાવતી નથી. આ સંસ્થા જેટલી પ્રોડક્ટ બનાવે છે એ મોટા ભાગે 3 ઉદ્દેશ્ય છે. પહેલું છે આરોગ્ય, એટલે અહીંયા જે વસ્તુ બને છે ને એ કેમિકલ વગરની બને છે. હાનિકારક કેમિકલ વગરની પ્રોડક્ટ છે. આમાં કોઈ આ તેલ પણ બને છે ને એ ફિઝિકલી રિફાઇન છે. આમાં નથી તેજાબ વપરાતું, નથી કોસ્ટિક સોડા વપરાતા, કે નથી અહીંયા પેટ્રોલ વપરાતું સોલ્વન્ટની અંદર. આ તેલ ફિઝિકલી રિફાઇન બને છે. આ તેલ દુનિયાનું એકમાત્ર તેલ એવું છે કે આપણને આ બધા જ ખોરાકના ઝેર જાય છે હવા પાણી ખોરાકમાં, એ ઝેરથી બચવું હોય તો શરીરમાં એન્ટીઓક્સિડન્ટ જોઈએ. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો ઝેર તો જવાનું, એને તમે નહીં રોકી શકો, હું નહીં રોકી શકું, તમે નહીં રોકી શકો. તો રસ્તો એક જ છે કે એન્ટીઓક્સિડન્ટ જવા જોઈએ. તો હવે તમારા ખોરાક એવો હોવો જોઈએ કે જેમાં એન્ટીઓક્સિડન્ટ હોય. ઘણા લોકો અમને સવાલ કરે, મને પોતાને મારું ગામે સવાલ બહુ કરતું હતું, કાઠિયાવાડે ખૂબ સવાલ કર્યા કે તારે આટલું બધા સંબંધો છે ટીસી છાબડાજી હારે, આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે સિંગ પાકે છે, તો તું તારા શેઠને કહે ને કે આ સિંગ તેલ લઈ આવે, આરસીએમમાં સિંગ તેલ લઈ આવે. અને બધા સિંગ તેલ જ માંગે છે, તમારે માથાકૂટ નહીં આ સમજાવવાની. કોઈ માનતું તો છે નહીં ચોખાના તેલનો, રાઈસ બ્રાન તેલમાં. તો મેં વળી દોઢ ડાયો થઈને ત્યાં કીધું એકવાર કે મગફળીનું લઈ આવો ને સિંગ તેલ, એટલે દાંત કાઢવા માંડ્યા. તો મેં કીધું કેમ હૈસા? એ કે તું પેલો નથી, તું કાંઈ પેલો નથી લઈને આવ્યો ઓફર. સૌથી પહેલી આવી હતી સરસોના તેલની ઓફર આરસીએમમાં. શું કામે? અડધું ભારત છે ને, તમે અહીં રાજસ્થાન છોડો ને, રાજસ્થાન જયપુરથી શરૂ કરો એટલે આખું ઉત્તર ભારત છે ને રાયડાનું તેલ ખાય છે. ત્યાં ગામડે ગામડે ઘાણા છે. આપણે તો હમણાં ઘાણા થવા માંડ્યા સિંગ તેલના. ત્યાં તો સરસોના તેલની ઘાણીઓ, જ્યાં બળદ, ઓલા ઘાંચીના બળદ કહેતા ને, એ ત્યાર વખતની છે. તમે પંજાબમાં જાઓ, હરિયાણામાં જાઓ, યુપીમાં જાઓ, બિહારમાં ગામડે ગામડે ઘાણા છે આના સરસોના તેલના. તો ત્યાં સૌથી વધારે સરસોનું રાયડાનું તેલ ખવાય છે. તો આરસીએમ સૌથી વધારે, આરસીએમ ત્યાં છે પાછું. તો સૌથી વધારે પહેલાં ક્યુ લાવવું જોઈએ? વેપાર કરતા આવડતું હોય તો આ માણસને વેપાર કરવો હોય તો ક્યુ લાવવું જોઈએ? આટલી તો સામાન્ય બુદ્ધિ બધાનું હોય, પણ આ માણસને અક્કલ જ નથી. અક્કલ વગરનો માણસ ટીસી છાબડા. હું ચોખ્ખું કહું તમને, ગુજરાતી માણસ તો એમ જ છે કે અક્કલ નથી આને. અક્કલ હોય તો પહેલાં સરસોનું લવાય. કારણ કે આરસીએમ કાશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કાઝીરંગા, અંદામાન નિકોબાર ટાપુ ઉપર ભારતમાં 10,000થી વધારે દુકાને છે. અને કોઈ રાજ્ય એવું નથી જ્યાં મોટરસાઇકલ નથી જતું ને એવા પહાડો ઉપર આરસીએમની દુકાનો છે સાહેબ. લોકો ખચ્ચર ઉપર માલ ચડાવે છે. એવી જગ્યાએ જ્યારે દુકાનો છે આની, તો જે માગે, જેની ડિમાન્ડ હોય એ વસ્તુ લવાય ને, હા કે ના? પણ આ માણસ એવી વસ્તુ લાવ્યો જ્યાં ગાળું ખાવાની. પણ એ શું કામે? કે એ સાબિત કરે છે કે અભિયાન છે, આને ધંધો કરવા માટે પ્રોડક્ટ નથી લાવવી. જે મારા શરીરનું રક્ષણ ન કરે, મને ચોખ્ખું કહી દીધું હતું, તમે બધાય તમારું તેલ લેતા હો, આરસીએમનું તેલ લઈ જાઓ અને વિશ્વની કોઈ પણ જે લેબોરેટરી હોય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ખર્ચો બધો હું આપી દઈશ, તમારે જ્યાં મોકલવું હોય ત્યાં મોકલો. જો આના કરતાં 1% કોઈ જગતમાં સાબિત કરી દે કે સારી રીતે ઔષધિવાળું કોઈ તેલ છે, તો બીજે દિવસે લાવી દઈશ. પછી તો ગુસ્સે હોતી ગયા કે તમે શું મજાક બનાવી રાખી છે? તમે આવ્યા છો શું કામ આરસીએમમાં? તમે શેના માટે આવ્યા છો? વેપાર કરવા આવ્યા છો? ધંધો કરવા આવ્યા છો? કે આ મિશન ઉપર કામ કરવા માંગો છો? દેશને બચાવવાની 1% કોઈ ભાવના નથી. કે જે તેલ બીમાર કરે છે, જે તેલે એસિડિટી આપી, જે તેલે તમને બીપી આપ્યું, જે તેલે કેન્સર આપ્યું, જે તેલ તમને હજારો બીમારીઓમાં સપડાવી દીધા, હજી એને લાવવાની વાત કરો છો? મારે ધંધો નથી કરવો સાહેબ, તમારે ખાવું હોય તો ખાઓ, ન સમજાવી શકતા તો ન સમજાવો. પણ મારી ફેક્ટરીની અંદર કે મારી સંસ્થામાં આના સિવાય એકય તેલ નહીં આવે. કારણ કે આ એક તેલ એવું છે જેમાં બીમારીને રોકવાવાળા 3 એન્ટીઓક્સિડન્ટ છે.
તમારી સિંગ તેલમાં, તમારી પોતાની વાડીની હોય તોય ભલે, દેશી ખાતર ગાયના છાણમાંથી બનાવેલી હોય તોય ભલે, અને ઘરના ઘાણામાં કઢાવો કે ઘાણામાં ઘૂસી જાઓ, સાહેબ એમાં આ સંસારનું સર્વશ્રેષ્ઠ અમૃત ગામા ઓરિજિનલ તમને નહીં મળે. અને આ એ જ તત્વ છે ત્યારે તમે કીધું ને રાજુભાઈ કે મારા બાને ડાયાબિટીસ 500 આવતી ત્યાં નોર્મલ થઈ ગઈ. એ આ તત્વ સંસારમાં એક જગ્યાએથી મળે છે જેનું નામ છે રાઈસ બ્રાહ્મણ. તેથી આ મજાક નથી સાહેબ, અને મજાક હોય તો મારા પાસે ટાઈમિંગ નથી. મને તો ગૌરવ લાગે છે કે ખાલી હું આ તેલનો રોજ પ્રચાર કરું ને તો ભગવાન મને શાબાશી આપવી પડે. વેપાર માટે નહીં, વેપાર માટે મારી પાસે ઇન્ડસ્ટ્રી છે, પણ આ દેશને જરૂર છે સાહેબ. આજ કોઈ સલામત નથી તમારા પરિવારમાં. એક સિંગલ આવનારું બાળક એ સલામત નથી, તમારું આવનારી પેઢી સલામત નથી. કારણ કે આજ બાળકોની અંદર પણ એનિમિયા ભયંકર રૂપ ધારણ કર્યું છે. અહીંયા બેઠેલી મા બેનને ચેક કરો ને હોને તો એમાંથી 60 ને હિમોગ્લોબિન ઓછું છે. અને આ વસ્તુઓ ખાઈ ખાઈને સાહેબ આજ અમારું આરસીએમ ન્યુટ્રીચાર્જ વુમન ટેબ્લેટ લાવ્યું જે મહિલાઓ માટે સંજીવની બનીને આવ્યું. અમે ગેરંટેડ ક્લિનિકલી પ્રૂવન પ્રોડક્ટ લાવ્યા ભારતમાં પહેલી વાર કે 3 મહિનાની અંદર કોઈ પણ બેન જેનું હિમોગ્લોબિન ઓછું છે 3 મહિનાની અંદર 2.7% ગેરંટેડ સાયન્ટિફિકલી ક્લિનિકલી પ્રૂવન થયેલું છે કે 2.7% તમારું હિમોગ્લોબિન વધારી આપે. ઘણાને તો મહિનામાં રિઝલ્ટ આવે છે. અને ભાવ હું આનો ખાલી એટલું જ નહીં બહેનો, તમારી માસિક ધર્મ દરમિયાનની જેટલી પણ પીડાઓ છે, તકલીફો છે, એનું સમાધાન કરે છે. એ તો કોઈ તમે કહેતા નથી, અને માસિક ધર્મ વિશે કહેતા નથી. એટલે આ દેશનો આંકડો એવું કહે છે કે આ મહિલા 100 મહિલા મરે છે ને આ દેશમાં, એમાંથી 80ની ગર્ભાશયની કોથળી પહેલેથી જ કાઢી નાખવી પડે છે. ખોટું હોય તો લાવો પાછું. અને તમને ક્યાં ખબર ને તમારા ઘરમાં ક્યાંક થયું નથી કોઈનું. અનિલભાઈ છે અહીંયા બેઠા છે. અનિલભાઈ શું થયું? એના વાઈફને હમણાં 1 મહિનામાં 6 મહિના હતા. ડૉક્ટર વાત કરો ને બેબી. આપણને આવી જાઓ, અહીં જલ્દી જ અહીંયા સિટીમાં છે. આજે સરમે શું કર્યું જુઓ તમે અને જગ્યા. જી, મારું નામ અનિલભાઈ, ગામ સીતાપર, રસાઈની બાજુમાં. સાહેબે વાત કરી ન્યુટ્રિશન વુમનની. મારા ઘરનાને કોથળી કાઢવાનું કીધું હતું સાહેબ, જસદણ દવાખાને. આ ખાલી ન્યુટ્રિશન વુમન 3 મહિના ખાલી કોર્સ કર્યો એટલે કોર્સ પાછો રિપોર્ટ કર્યો એટલે નોર્મલ રિપોર્ટ આવ્યો. આજ ખાલી ન્યુટ્રિશન ખવડાવવાથી. બીજું કઈ ઘરમાં બદલાયું તો ખાલી ઘરમાં હંધી વસ્તુ આ છે. ઊંદરડો પહેલા કાઢી નાખો. એ ખબર ઊંદરડો ઘણા શું કે ખબર અહીંયા જોઈ તો રાખો. બંધ છે. હલો, અમે એટલે છે ને આપણે બધાને કહીને કે તમે મસાલા બદલી નાખો, તેલ જલ્દીથી બદલી નાખો, તો કે એ અમે પછી બદલશું. હજી ડબ્બા પડ્યા છે, ડબ્બા. હા, એ અમને ગામમાં દઈ દો, આ ટેબ્લેટ દઈ દો, એ અમે બધું ખવડાવીશું, એ પછી બદલશું. એ બધું કેવું છે જો દેશી ભાષામાં, આપણી ભાષામાં. ઘરમાં ઊંદરડો મરી ગયો એટલે ગંધાય તો ખરો. મીંદડું ક્યાંક મારી વીયું ગયું હોય, પડ્યો રહ્યો હોય, ગંધાય કે નહીં? એટલે આપણે બધા ઉપરથી પછી સ્પ્રે મારીએ. શું કરીએ? તમે દવા લ્યો છો ને એ બધા સ્પ્રે છે, પણ ઊંદરડો જ કાઢો નહીં એટલે બધું જાય હજોતું. જ્યાં સુધી ઊંદરડો નહીં કાઢો ઉપરથી સ્પ્રે હું મારે રાખો હો. જે તમે દુર્ગંધનું કારણ જ કાઢી નાખો ને તો ઘરમાં જે કારણો છે ને એ કારણો જ કાઢી નાખો ને. તેલ બદલવાની સાહસ નથી એટલું. તેલ હું અહીંયા કે આપણે ફાઉન્ડેશન ભર્યું છે એનું ટાંકો બનાવ્યો હોય કે હવે નીકળે નહીં. એ ડબ્બો છે ઉપાડીને કરિયાણાવાળાને કે આલે ભાઈ તાર જે ભાવ દેવો હોય દે, મારે નથી ખાવું, મને આજ ખબર પડી ગઈ. મેં એ જ કર્યું હતું. મારા બાપાને શરૂઆતમાં નહોતું મગજ મારું, અભણ માણા ચોખાનું તેલ કીધું તો લાલ થઈ ગયા.
ઘણાનું ખાતા હતા ભાઈ, સમજાય તમને? પણ મેં સમજાવ્યું કે હું ટ્રેનિંગ લઈને આવ્યો છું ને મને ખબર છે, પણ હું એવું મને પહેલાં વિચાર આવ્યો હતો ખરું ચોખામાં જેનો લોટ થાય ને વળી તેલ ક્યાંથી હોય. પછી જ્યારે આ વિજ્ઞાન સમજ્યા કે ઉપરનું પડ ખાલી ઉતારવામાં આવે છે, ચોખા તો ખાવાના જ કામમાં આવે છે પાછા, અને એમાંથી અને પ્રોસેસ જોઈ, નજર સામે બધું જોયું, ફેક્ટરી વિઝિટ કરી, પછી તો માનવું પડે કે નહીં? હા કે ના? અને પછી ન માનો તો કાંઈ નહીં, અને ખાધા પછી એસિડિટી મટી જાય, બીપી નોર્મલ થવા માંડે, ડાયાબિટીસ ઓછી થવા માંડે, પેરાલિસિસવાળાને ફાયદો થવા માંડે. પછી તો માનવું પડે કે ન માનવું પડે? હા યા ના? દેશી ભાષામાં. પછી મેં મારા બાપાને પૂછ્યું, તમે આગેવાન છો, કાકાને મામ બધાને લઈને જાઓ છો તમે દવાખાને વારંવાર? અમારે એક કાકાને અલ્સરની તકલીફ, એટલે વારંવાર લઈ જાય, પેટમાં દુખાવો પડે. તો મેં કીધું તમને કોઈ ડૉક્ટરે એવું કીધું કે આને 2 ચમચી તેલ પાઈજો સારું થઈ જાય? તો ખીજાઈ ગયા. એ કે તેલ ખાવાની ના પાડે મને કે ડોહો બીમાર હોય એને. તો મેં કીધું બાપુજી અમે છે ને આ 2 ચમચી લોકોને પીવડાવીને હારા કરીએ છીએ. નામાં ઘણા આપે છે રોજ. આપો છો પ્રયોગ ભાઈ? આપો છો? 2 ચમચી ખાલી આ બધાને હું તમને કહું વડીલોને, ખાલી સવારે ઉઠીને ખાલી પેટે ગરમ પાણી કરી લ્યો, હુંફાળું પીવાય એટલું, અને 1 ચમચી 2 ચમચી આ તેલ નાખું, અને આરસીએમની હળદર, બજારની નહીં. અને એમાં શું નાખે આપણને નથી ખબર, પણ આમાં કર્ક્યુમિન છે એ મને ખબર છે. 15 બીમારી મટાડે હળદર. કેટલી? 15 પ્રકારની. આની નાની એવી ચમચી ગરમ ન લાગતી હોય તો નાખવાની, અને હલાવીને આરામથી નીચે બેસી અને ધીમે 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 પી જવાનું. તમને હાલવામાં તકલીફ થતી હોય, શ્વાસ ચડતો હોય, વજન ન ઉપાડી શકતા હોય, પગ દુખતા હોય, વાંકાનું વળાતું હોય, તમને મહિનાની અંદર પરિણામ આવવાનું શરૂ થઈ જશે. અને જો આપણા તેલમાં દમ હોય તો પછી આ થવું ન જોઈએ ને કાંઈ. તો સમયની સાથે એટલે મેં પહેલાં કીધું હતું કે રોજ ઉગતો નવો સૂર્ય એક નવી શોધ લઈને જન્મે છે. જીવનમાં જડ ન થવું જોઈએ, બદલાતું રહેવું જોઈએ, શીખતા રહેવું જોઈએ. જમાનો છે ભાઈ, સમજાવું તમને? પહેલાં કે મોટરસાઇકલ હતી, કેમ સ્વીકારી? પહેલાં કાર હતી ભાઈ, કેમ સ્વીકારી? પહેલાં મોબાઈલ હતો ભાઈ, કેમ સ્વીકાર્યો? અરે ભાઈ જમાનો છે, દુનિયામાં વિજ્ઞાન છે. વિજ્ઞાન ગમે તે કરતું હોય, વિજ્ઞાન એટલે સિદ્ધાંત, અને સૃષ્ટિમાં જે હશે એ થતું જ હશે. તો આ એક સ્વીકારવાની વાત છે. તો ફોર્મ્યુલા બીજી કાંઈ નથી. આરસીએમની કોઈ પણ પ્રોડક્ટ હાર્મફુલ કેમિકલથી બનતી નથી, એટલે એક બીમારીનું કારણ કાઢી નાખ્યું. બીજું સારું એટલે થાય છે કે આમાં દરેકમાં પોષક તત્વો છે. શું છે? જો આ તેલ એટલે લેવા કે આપણે મગફળીનું તેલ ઘરના ઘણાનું, ઘરની દેશી હોય ને, વાડીનું પોતાનું, ભલે તમે ખાતરીનું નાખ્યું હોય, ગાયનું છાણ નાખીને બનાવી હોય, પણ એમાં સાહેબ ટોકોફેરોલ એક જ તત્વ છે. ટોકોટ્રિનોલ્સ નથી ને ઓરિજિનોલ નથી. સંસારમાં એક જ તેલ છે. મોદી સાહેબે એટલે કીધું કે જે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, ઉત્તમ માનવામાં આવે છે. અને ભણેલા લોકોને હું એક વેબસાઇટ આપું. ભણેલા લોકો એક વેબસાઇટ નોટ કરી લે, www.original.in. આની અંદર એક સ્પેલિંગ લખેલો છે, એ લખી લે, ફોટો પાડી લેજો. તમને જો થોડો કંઈ પરિવાર પ્રત્યે કંઈ જાગૃતિ હોય, જવાબદારી હોય તો, અને પછી સ્ટડી કરી લેજો, ભણેલા છો. www.original.in. 1954માં આની શોધ થઈ. આ તેલનો પણ રિસર્ચ થયું જાપાનમાં, અને ત્યારથી લઈને અત્યાર સુધીનો આખા વિશ્વનો સ્ટડી છે. કયા દેશમાં કઈ બીમારીમાં? આપણા ભારત સરકારે પણ આને માન્યતા આપી છે. કોલેસ્ટ્રોલ ઓછા કરવામાં અને થાઇરોઇડ મટાડવામાં. હલો, આને કામ કેટલા કરે છે? સૌથી પહેલું બીપી નોર્મલ કરે છે, ડાયાબિટીસ નોર્મલ કરે છે, ગેસ એસિડિટી નોર્મલ કરે છે, પેરાલિસિસમાં ફાયદો કરે છે, ઊંઘ આવવામાં કામ કરે છે, એન્ઝાઇટી જે વિચાર વાયુ જેને કહેવાય એના ઉપર આ કામ કરે છે, હાડકા ઉપર કામ કરે છે, મસલ્સ બનાવે છે, ફેટ કાપવામાં કામ કરે છે, મેનોપોઝ મહિલાઓને જ્યારે માસિક સાયકલ બંધ થાય અને જે બહુ તકલીફ થાય શરીરમાં એના ઉપર આ કામ કરે છે. અમેરિકા એની દવા, જાપાન એની દવામાં વાપરે છે, ઓસ્ટ્રેલિયા વાપરે છે. આવા અનેક બીમારીઓની અંદર આજ આ ગામા ઓરિજિનલ કામ કરે. લીવર ઉપર કામ કરે છે, લીવર રિપેર કરવાનું કામ કરે છે. તો આ બધી જ વાતો ઉપર જ્યારે પાચન તંત્ર, અલ્સર, કેન્સર બધા ઉપર કામ કરે છે. અને આ તત્વને વિશ્વની દરેક સરકારોએ માન્ય કર્યું છે. અને ભારતમાં આપણા સિવાય કોઈ પાસે છે નહીં ભાઈ. આરસીએમ સિવાય તમને કોઈ પાસે નહીં મળે.
વિદેશમાં છે, વિદેશથી મંગાવો તો આનો ભાવ અહીંયા આવતા આવતા કુરિયર ચાર્જ અને એની ડ્યુટી ભરો એટલે જેવું ક્વોલિટી જેવી ક્વોન્ટિટી 5,000થી લઈ 10,000 સુધીમાં પડે છે ભારતમાં, અને RCM માત્ર 780માં આપે છે. હલો, અને જય RCM બોલો ને તો 510માં. હલો, જય RCM બોલો કેટલામાં? 510. હા, જય RCM બોલો તો એમ કેમ તે બધાયમાં એવું જ છે. જય RCM બોલો એટલે 20% ઘટી જાય. તો શું જાય બોલવામાં ભાઈ? કાંઈ ન જાય, બીમારી જાય, હું ન જાય. ચાલો, એટલે ખાઈ શકશું તેલ. અને આ તેલ છે ને ભાઈ, મજાની વાત એ છે કે અત્યારે તમને જે નાસ્તો મળવાનો છે ને એ ટોટલ નાસ્તો આમાં બનેલો છે. મોહન થાળે આપણે આમાં જ બનાવીએ. હલો, શું કામ બનાવ્યો છે એમાં? કારણ કે ઘીની અંદર સેચ્યુરેટેડ ફેટી એસિડ, ધ્યાન આપજો અહીંયા, સેચ્યુરેટેડ ફેટી એસિડ નામનું એક ડાયટરી ફેટ હોય છે તેલમાં અને ઘીમાં. એ 27થી 33% હોવું જોઈએ, એની જગ્યાએ ઘીમાં 67% છે. કેટલું છે? 67%. એટલે ડૉક્ટરો તમને કંઈ તકલીફ થાય તો ઘી ખાવાની ના પાડે, ખાસ કરીને હૃદય રોગમાં, કોલેસ્ટ્રોલમાં. તો આ તેલ છે એની અંદર આ નોર્મલ રેશિયો છે. એટલે આની અંદર આને પોતાની સુગંધ નથી, પોતાનો સ્વાદ નથી આને. એટલે તમે આને ગમે ત્યાં દુનિયાની જે મીઠાઈ ઘીમાં બને છે ને એ બધી જ મીઠાઈ તમે આ RCMના અમૃતમાં બનાવી શકો છો, અને એનો આ તમને અનુભવ થશે. બીજું, આ તેલ તમે ખાશો એટલે તમને ઉનાળામાં ગરમીમાં તમને ખબર છે તળેલું ખાવ તો પાણી બહુ પીવું પડે, એ નહીં થાય. એ નહીં થાય. ઓડકાર નહીં આવે, એસિડિટી નહીં થાય, પાચનમાં હળવું, અને સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમે જ્યાં આપણે ઓલા પાવડા કહીએ ને, કેમ પાવડું પહેલાં જૂના કહેતા, હવે તો ખબર નહીં હું વાપરતા, પાવડા જ વાપરો ને. સમજો કે તમે જ્યાં 3 પાવડા વાપરો છો ત્યાં 2 જ વાપરવા. આ તેલ ઓછું વાપરવાનું. આ તેલ દાજ્યું ન થાય, કાળું ન પડે, બળે નહીં, ધુમાડો ન થાય. તળવામાં તો 40% તેલ ઓછું જોઈએ આમાં. બીજું 1 કિલો જોઈએ, 1 લીટર જોઈએ તો આ 40% ઓછું જોઈએ તળવામાં. કોઈ પણ વસ્તુ તળશો કાળું નહીં પડે, ટ્રાન્સપેટ નથી. અને સૌથી મોટો ગુણ જો તમે ભણેલા હોય એને સમજાશે કે કોઈ પણ પ્રોસેસ જ્યારે રિફાઇન્ડ થાય તેલ ત્યારે 3-MCPD+Ge એક કેમિકલ જનરેટ થતું હોય છે તેલમાં. દુનિયામાં, ભારતની અંદર, દુનિયાના તેલ તો આપણે દેશમાં આવે છે પણ પામ આવે છે. આ એવું તેલ છે કે ભારતમાં કોઈ પણ કંપની બનાવતી હોય એમાં એકમાત્ર સંસ્થા છે RCM કે જેના ઉપર ટેગ લાગેલો છે 3-MCPD+Ge, યુરોપિયન ફૂડ સેફ્ટી કંટ્રોલ. યુરોપિયન જે કન્ટ્રી છે એ 3-MCPD 2%થી વધારે હોય તો એને કેન્સરનું કારણ માને છે, એને ખાવા લાયક માનતા નથી. અને એ સિમ્બોલ અને એ કેટેગરી, એ લેવલ, સ્ટેન્ડર્ડ અગર કોઈ ફોલો કરતો હોય ભારતમાં તો માત્ર અહીંયા છે. તમને માર્કેટમાં ક્યાંય નહીં મળે. એટલે ભણેલા લોકોને મારી પ્રાર્થના છે કે અહીંયા સમય પાસ કરવા આપણે આવ્યા નથી. હું નથી આવ્યો ને તમે નથી આવ્યા. અહીંયા ફોટો પાડી લેજો આનો, ટ્રાન્સપેટ ફ્રી અને 3-MCPD+Ge, યા તો ગૂગલમાં લખજો અને સ્ટડી કરજો, અને પછી માર્કેટમાં લેવા જાજો, મોલમાં તમને ક્યાંય મળે તો મને કહેજો. એટલે આ બહુ વિશિષ્ટ અલગ પ્રકારની સંસ્થા છે અને આ સ્વાસ્થ્ય માટે કામ કરે છે. એટલે બહેનો, માસિક ધર્મ દરમિયાન, એટલે કે બાળક આપણી જે આજકાલ 10-11 વર્ષમાં શરૂ થઈ જાય માસિક ધર્મ છોકરીઓને, ત્યારથી લઈ અને એનું હિમોગ્લોબિન ઘટે નહીં, લોહીના ટકા ઘટે નહીં, આગળનું ભવિષ્ય ખરાબ ન થાય અને માસિક ધર્મ હોય ત્યાં સુધી આ ટેબ્લેટ લેવી જરૂરી છે, હે ને. અને ખાસ કરીને અહીંયા 3 વસ્તુ છે: સેનેટરી 100% કોટનની પેડ અને ઇન્ટિમેટ વોશ, જે મહિલાઓની જિંદગી શું એ જ છે તો. અને આ ઇન્ટિમેટ વોશ બહેનોની ભાષામાં બહેનો સમજાવશે. આ તો હું તમને અત્યારે મોટું કહી દઉં
અને આ 3 વસ્તુ જો અપનાવશો તો જે આ 80%ને કોથળીઓ કાઢવી પડે છે, ગર્ભાશયના કેન્સરો થાય છે, એમાંથી બચાવી શકાશે. હલો. અને માસિક ધર્મની વાત આવે તો બહેનોના મોઢા સિવાઈ જાય છે ને, તો પછી બહેનોને તો ભાઈઓને તો કંઈ એના સામું જોવાનું થતું જ નથી. જાણે કે પાપ ન હોય માસિક ધર્મ જાણે કે પાપ ન હોય, અધર્મ ન હોય. અરે માસિક ધર્મ નથી ને માવું બહેનું, તો તમે મહિલા જ નથી. અને માસિક ધર્મ નથી ને તો સૃષ્ટિ 0 છે. અને હું છાતી ઠોકીને જગતને સ્ટેજ ઉપરથી કહું છું કે મારી માને માસિક ધર્મ ન આવતું હોત ને તો મારો જન્મ જ ન થયો. અને એની અજ્ઞાનતાને કારણે આજ તમે ચર્ચા નથી કરતા ખુલીને, એને લીધે આજ ગર્ભાશયના કેન્સરનો ભોગ બની જાઓ છો. સહન કરી રાખો છો જ્યાં સુધી ખતમ ન થઈ જાવ ત્યાં સુધી. બોલવું પડશે, કહેવું પડશે. પીડાવાની જરૂર નથી, સમાધાન છે. એટલે અમે અભિયાન ઉપાડ્યું છે. ગામડે ગામડે, ગલીએ ગલીએ, કોલેજોમાં, સ્કૂલોમાં આ જાગૃતિ લાવે છે અમારા બહેનો. તેથી આ અભિયાન છે, સમજો આને. પુરુષોની અંદર આજે એક માવો અહીંયા તમારે કેટલાનો મળે? હે, 20 રૂપિયાનો એક માવામાં થઈ જાય આખો દી તો 10 જોઈ જાય. હા, તો 200 રૂપિયાનો તો માવા જોઈ જાય. હવે જુઓ, આ માવા ખાવાથી કેટલા પ્રકારના શરીરને લાભ થાય. એનું લિસ્ટ તો બનાવવું પડે કે નહીં? હે, લખાવો માવાના લાભ. નંબર 1, બોલો. એ કઈ નથી તો RCM નું ન્યુટ્રિશન ખાવાના લાભ લખું, છતાંય આ માવા કેટલાના જોઈ જેનો એક લાભ નથી, એના 200 રૂપિયા. અમારી બેન એક આ ગોળી ખાય, એક ગોળી લગભગ 18 રૂપિયાની છે. એક માવામાં 2 રૂપિયા વધે. અને જય RCM બોલો તો ખાલી 13 રૂપિયાની. કેટલાની? 13. પણ લાભ કેટલા? તમારી જેટલી તકલીફો છે 4 કલાક પછી પુરુષનું હાથે કહી દો, આ પુરુષની ટેબ્લેટ છે, 33 પોષક તત્વો છે, આમાં 50 છે મહિલાઓની છે. બંનેનો પહેલો ફાયદો, તમારી 4 કલાક કામ કરવાની કેપેસિટી વધી જાય. કેટલી? 4 કલાક. એટલો સ્ટેમિના પાવર આપે. બીજું, લોહીના ટકા વધારે, એટલે ઓટોમેટિક એનર્જી આવે. અને જે તકલીફો થાય છે એ બધી, જેમ કે બેને હમણાં વાત કરી ને, દવાખાને જવું પડતું હતું વારંવાર, ઓછું થઈ ગયું. હા, તો માવા ખાધા હોત તો બેન, હે, ટ્રાય કરી હોત તો બધા માવાના બહુ વખાણ કરે. ઘરવાળાને કેવું હતું ને, મને માવા ચાલુ કરાવો. સમજાય છે વાત? તો કહેવાનો મિનિંગ એ છે કે આજ તમારા માસિક ધર્મની સમસ્યાઓ, એ વખતની પીડાઓ, સફેદ પાણીનો પ્રોબ્લેમ, આવી અનેક PCODની સમસ્યા, કંઈ જે તકલીફો થતી હશે તો એનાથી બચાવશે. માત્ર એક માવાના નહીં ભાઈ, 13 રૂપિયા. હલો. અને પુરુષોને તો ખાલી 11 રૂપિયા જ છે, જય RCM બોલે તો. એક ખાઈ શકાય? હજી જોજો, 11 રૂપિયા. બાળક, તમારા ઘરમાં 2 બાળકો હોય, આ 48 પોષક તત્વો છે. અને આ 48 પોષક તત્વો શું કામ કરશે એ તમને કહી દઉં. પડીકા હાર્ટ એટેક આપવાનું કામ કરશે, કારણ કે ભારતનું કોઈ પડીકું પામોલિન વગર બનતું નથી. પામોલિનની અંદર જે સેચ્યુરેટેડ ફેટી એસિડ 27 થી 33% હોવા જોઈએ, એની જગ્યાએ 50%થી વધારે છે. પામોલિન ઘાતક છે. પામોલિન જે ફેટ કરે છે એ ફેટ ધોઈ નથી શકતું, પછી શરીર સાફ નથી કરી શકતું. જ્યારે તમારું બાળક, જો તમે એક ખલિયાને ચમચી આની અંદરથી છે ખવડાવી શકો તો 48 પોષક તત્વો છે એ તમારે એના બ્રેઇન ઉપર કામ કરશે. એને ભણવામાં હોશિયાર બનાવશે, સમજવામાં હોશિયાર બનાવશે. બીજું, ઇમ્યુનિટી વધારશે, તો વારંવાર બીમાર થતું બંધ થશે. વારંવાર બીમાર પડી જાય છે એ બંધ થશે. અને હાઇટમાં વધારો કરશે. આવા ઘણા બધા ફાયદાઓ છે. 2 બાળકો હોય તો 2ને
એક ચમચી આપો, લગભગ એક ટાઈમનો તમે એનો એક દિવસનો 20 રૂપિયા લઈ લો. 2 બાળકો હશે તો વધીને કેટલા જોશે? 40. ચાલો હવે આજ જો તમે દવાઓ બહુ ખાધી હોય યા વ્યસન બહુ કર્યા હોય, લીવર નવું રિપેર કરી દેવું હોય, આખું લીવર પાછું નવું બનાવવું હોય, પાચન તંત્ર આખું નવું બનાવી દેવું હોય અને જે શરીરમાં ઝેર છે એ બધું કાઢી નાખવું હોય તો 4 મહિના 5 મહિના ખાલી આ બાયોઇઝનો એક કોર્સ કરી લો. આવી અનેક પ્રોડક્ટો છે જેને આંખોને બચાવવી છે તો બ્લુ રેઝથી કોઈ બચાવી શકતું નથી. દુનિયામાં એવો કોઈ ગ્લાસ નથી જેનો હજી સુધી તો કે તમને બ્લુ રેને કોઈને બચાવી શકે, બ્લુ કિરણને. એટલે રેટિનાને અંદરથી મેક્યુલા ખરાબ થાય છે અને આંખો ખરાબ થાય છે અને અત્યારે બાળકોનો શિકાર બનતા જાય છે. હમણાં બાળકોની નવી પ્રોડક્ટ અહીંયા લગભગ આવી જશે બહુ જલ્દી કે રોજ જો એને એક એની ચુગમ ટાઈપ પેલું બનાવ્યું છે અને ગમીઝ જો એક ખાશે તો એની આંખો જિંદગીભર નુકસાન નહીં થાય આંખોને. અને આ પણ મોટાઓ માટે છે. એક કેપ્સ્યુલ કોઈ લે તો એની આંખો બચાવી શકાય છે. એવી જ રીતના બ્રેઇન, આપણા બ્રેઇનને જો શાર્પ રાખવું હોય જિંદગીભર, ખાસ કરીને જેને સ્ટ્રેસ લેવો પડે છે, તણાવમાં રહેવું પડે છે ધંધાને કારણે, નોકરીને કારણે, તો એને ન્યુટ્રીચાર્ટ ડીએ છે. અને પ્રેગ્નન્સીથી કોઈ માં જો આ 200-400 મિલીગ્રામ ખાય તો એ બાળકને લગભગ તમારા જીવનમાં કોઈ દિવસ ટ્યુશનની જરૂર નહીં પડે. એટલો એનો બ્રેઇનનો આઈક્યુ જે છે એ એટલો ઇન્ટેલિજન્ટ કોશેન્ટ જેને કહેવાય એ હાઈ આવે છે. એ બ્રેન ઓર્ગન ડેવલપમેન્ટ છે, ન્યુટ્રીચાર્ટ ડીએ છે. ત્યાર પછી અત્યારે કોઈ ઇન્ફેક્શન લાગતું હોય, વાયરલ કંઈ હોય, ચામડીની તકલીફો હોય તો S5 છે. પણ આ વસ્તુ ધ્યાન રાખવાની કે પ્રેગ્નન્સીવાળા કોઈ પણ ના લે, એને કોઈ પણ નહીં, હે ને, એ ધ્યાન રાખવાનું છે. પછી શરીર આપણું ઓમેગા બનાવતું નથી અને એની ખૂબ જરૂર હોય છે શરીરને લચીલા રાખવું માટે. આપણું શરીર જડાઈ જાય છે ને, પછી કંઈક ઉપાડીએ ને મને કે આ થઈ ગયું, મસલ્સ ખેંચાઈ ગયા, તો એના માટે એટલા માટે ખેંચાય છે કે આપણા શરીરમાં ઓમેગા ઘટે છે. ઓમેગા શરીર બનાવતું નથી, બહારથી આપવું પડે. શાકાહારી લોકોને બહુ મળતું નથી. તેથી આ બધું ન્યુટ્રિશન છે, સપ્લિમેન્ટ છે. અને ખાસ કરીને પ્રોટીનની ડેફિશિયન્સી છે. અત્યારે આપણે બીજી એક તકલીફ છે બહુ મોટી, વાળ ખરી જવાની. હા કે ના? હા, પણ સોલ્યુશન કાંઈ નથી. લોકો ખર્ચા બહુ કરે છે. ખર્ચા એટલે નાના મોટા નહીં હો, 25,000, 30,000, 40,000 સુધીના લોકો ખર્ચા કરી નાખે વાળ માટે. અને RCM માત્ર નોર્મલ 1,500 રૂપિયામાં ટ્રીટમેન્ટ કરી નાખે છે. ગોળી સાથે. હા, મારી વાત માનવાની જરૂર નથી. અહીં ભાઈ છે નમૂનો, અહીં આવો. આ ભાઈ સફાસટ ક્રિકેટનું મેદાન હતું, આ રણનું કહેવાય, ક્રિકેટમાં તો પછી હોય ઘાસ. આ ભાઈ રહ્યા ને, એને પૂછી લેજો કોઈ જાણતું હોય તો. અને કોણ કોણ ઓળખો પહેલે ત્યાં? આ શું હતું? આ બધું ઉજળા ચમન હતું. અત્યારે જોઈ લ્યો, હે ને, લાઈવ એક્ઝામ્પલ છે આ. તો જે આ એક્ઝામ્પલ તો કાંઈ નથી. હમણાં સુરત કોઈ એવા હોય તો એક ભાઈ હતા અજય નાઈ કરીને, એને તો હાવ ટાઈલ, હું તમને ફોટા બતાવું ને, એ માણસ અત્યારે પાથી પાડે જ વ્યવસ્થિત આપણી જેમ, એટલા જબરજસ્ત વાળ આવેલા છે. એટલે આપણી પાસે એ સોલ્યુશન છે. બહેનોને વધારે પ્રોબ્લેમ હોય છે, હે ને. પછી આપણી પાસે મોરિંગાની બધી વસ્તુ છે, કોસ્મેટિક છે, ખાવા પીવાનું, હળદર, મરચું, ચા નંબર 1 છે જેની અંદર પ્રિઝર્વેટિવ નથી. અને આપણે કંઈ ધંધો કરવા માટે આવ્યા નથી એટલે નંબર ન હોય અહીંયા. 1 નંબર, 2 નંબર, 13 નંબર, 15 નંબર, 16 નંબર એવા નંબર ન હોય. બધા ધંધો કરવાના ધંધા છે. અહીંયા 2 જ નંબર, એક જાડી ને એક પાતળી. હાલો, એક પાવડર અને એક દાણો. બીજા નંબર શું હોય? ખેતરમાં જ પાકે, હે. તો અહીંયા કોઈ એવી બનાવટ નથી. સીધું સાદું સરળ છે. અભણમાં અભણ કામ કરી શકે એવું આ કામ છે. બીજું હવે છેલ્લી વાત કહી દઉં કે RCM આ બધું શું કામ કરી શક્યું? તો RCM મૂળ તો શરૂ થયું હતું આર્થિક આઝાદીનું અભિયાન તરીકે. અને એ જે લાભ છે, અને હું જ્યારે સમજો હતો ને તો 2 વાતો રમેશભાઈ મને સમજાવી હતી. RCM એટલે રાઇટ કોન્સેપ્ટ માર્કેટિંગ, એક ખરીદીની સાચી રીત અને પ્રચારની સાચી રીત. આનું ગુજરાતી કરવું હોય તો શું થાય? RCM, રાઇટ કોન્સેપ્ટ માર્કેટિંગ, ખરીદીની સાચી રીત અને પ્રચારની સાચી રીત. ખરીદીની સાચી રીત એટલા માટે કે બીજી કંપનીઓ શું કરે છે બધી
કે પહેલાં એડવર્ટાઇઝ કરે? આવે તમારા ટીવીમાં એડવર્ટાઇઝ આવે છે ભાઈ? ગામડામાં આવે એડવર્ટાઇઝ કે ગામડામાં ન આવે? અચ્છા, ગામડામાંય આવે હે ને? ઓકે. બધી ચેનલમાં આવે કે અમુક અમુકમાં આવે? બેનો તમે વધારે જોતા હોય એટલે કહું, બધાયમાં આવે. તો પહેલાં એડવર્ટાઇઝ આવે, પણ તમને ખબર છે એડવર્ટાઇઝ કોના ખર્ચે કરે? એડવર્ટાઇઝના રૂપિયા કોણ આપે? કંપની આપે, નહીં હે ને? અને પણ કેટલા ખર્ચા થાય છે એ જોજો, યુવાનો ખાસ કરીને. યુવાનો ખાસ, કારણ કે યુવાનોને જ સમજવામાં વાર લાગે છે, વડીલોને તો ખબર છે, સમજી જાય છે. આ ખર્ચો એટલો છે કે 1 સેકન્ડના 3850 રૂપિયા ખાલી એક ચેનલના કહું છું. કેટલા? અને એમાં 10 સેકન્ડથી ઓછું કોઈ ટીવી વાળો લે નહીં, એટલે 38,500 રૂપિયા ટીવી વાળા લઈ જાય છે ખાલી એક ચેનલ વાળા. 10 સેકન્ડમાં કેટલા લઈ જાય? 10 સેકન્ડમાં કેટલા? 38,000 એક ચેનલ વાળો. આવી 400 ચેનલ છે ભારતમાં, 400 નહીં વધારે હશે કદાચ. અને આ તો નોર્મલ ચેનલ, ઝી ટીવી, સબ ટીવી. પણ જે અત્યારે ક્રિકેટ ચાલે છે ને એમાં તો પાછા લાખો રૂપિયા હોય. એમાં ભારત પાકિસ્તાનની મેચ હતી, તમે આર્ટિકલ વાંચ્યો હોય તો 10 સેકન્ડના હતા 65 લાખ. કેટલા? 65 લાખથી 80 લાખ. 10 સેકન્ડનો ભાવ. કોના પૈસે દિવાળી? પબ્લિકના પૈસા. હવે જોજો, તમે આંતરડાની કમાણી છે તમારી, તમે ખેતી કરતા હોય, મજૂરી કરતા હોય, પશુપાલન કરતા હોય, જે કરતા હોય તે ઘેટા ચાકરો ચારો, બકરા ચારો, મજૂરી કરો, બહારથી કમાઈને લઈ આવો, રિક્ષા હકાવો, વજન ઉપાડો, સિમેન્ટ ઉપાડો, જે ઉપાડો હોય તે ઉપાડો. એમાંથી જે 2 પૈસા કમાઈને આવો છો, પછી આ લોકો જાહેરાતવાળા છે એ તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી જાય છે, તમારા પૈસા. અને જે પૈસા અનહદ પૈસા છે, કારણ વગરના પૈસા છે, આના આ 30% પૈસા લઈ જાય આપણા, કોઈ ફાયદો નથી એનાથી. નથી વસ્તુમાં ક્વોલિટી વધતી કે નથી એની ક્વોન્ટિટી વધતી, પણ પૈસા તમે ભરો છો. આ દેશ ઉપર લોન ચૂકામે છે એ સમજી જાઓ ને અહીંયા, તો તમને મારી જેમ છે ને, તમે મારી જેમ મિશન લઈને કામમાં નીકળી પડશો. આરસીએમ હું આ કોન્સેપ્ટ ઉપર જ નીકળી પડ્યો છું ભાઈ. આ પૈસા ગરીબ માણસના હોય કે ટીવી એના ઘરમાં ન હોય, પણ એને ભોગવવાના ને ભોગવવાના. તમે એડવર્ટાઇઝ નહીં જોવો તોય તમારે ભોગવવાના. સિસ્ટમ જ એવી છે, તમે ગુલામ બની ચૂક્યા છો. પછી જાહેરાત પછી લોકો એજન્સીને આપે, એક રાજ્ય લેવલની, જિલ્લા લેવલનો ડિસ્ટ્રીબ્યુટર હોય, તાલુકા લેવલે હોલસેલર હોય, અને પછી આ ગામડા લેવલે રિટેલર હોય. આવી રીતની સાયકલ ફરે છે. 20% પૈસા આને મળે, 30% મફતિયા લઈ જાય, અને આ બધા થઈને 50% જેવા. આ લોકો તો બિચારા વેપારી તો પૈસા લગાવીને 2 પૈસા કમાય છે, એનો તો હક છે. પણ આ ટીવી વાળાને શું ફાયદો આપણને? પાછા કેવું નુકસાન ભાઈ. આ તમે એક ભાઈ બજારમાંથી ટૂથપેસ્ટ લઈ આવો ને, અત્યારે તો ભાવ એનો લગભગ 74-75 થઈ ગયો હોય છે. હે 74 રૂપિયા થઈ ગયા. 30% જાહેરાતના જાય તો કેટલા પૈસા ભોગવવા પડે? 22 રૂપિયા કમસે કમ. તમે વિચાર કરો, તમે જે બજારની પેસ્ટ લઈ આવો છો દાંતણ કરવા, જે તમને લોહી કાઢ્યું, હા ને, બીમારી આપી, દાંતનો હળો આપે, પેઢા ઉતરી જાય, પેઢા ચડી જાય, એ સમસ્યા આપનારી પેસ્ટમાં 22 રૂપિયા જાહેરાતના તમારી પાસેથી લીધા. કેટલા? 22. પાછું 22માં લાઇટ બિલ તમારું. ટીવી કોનું? તમારું, મારું નહીં, આપણું નહીં ભાઈ, તમારું. ટીવી તમારું, લાઇટ બિલ તમારું, ઓલું ડીશના પૈસા એ તમારા, રિમોટ તોડવાનું તમારું, ખાટલા તોડવાના, ખુરશી તોડવાની તમારી, ચાલો સમય બરબાદ કરવાનો તમારે, અને આ પૈસા બધા તમારા. અને છતાંય તમને એમ છે કે અમને તો બધી ખબર પડે. અરે ખબર પડતી હોત તો લોન ન થાત. આ છોકરાઓની ફી ટાઈમે ભરાતી નથી, સારો હાડલો આપણે લઈ શકતા નથી સાત ટાણે. અને એનું બીજું કોઈ કારણ નથી કે તમે કમાણા નથી, તમે કમાણા, એની મોટા ભાગની કમાણી આ લોકો ખાઈ ગયા છે, તમારી આંતરડાની કમાણી. અને આ મફતિયા જે ટીવીમાં આવે છે ને, એ પાછા ખરીદી ભારતમાં કરતા નથી, નકરે આપણને ટેક્સના પૈસા મળે, એ દુબઈ જઈને ખરીદી કરે છે.
અને જ્યાં સુધી આ દેશમાં જાગૃતિ નહીં આવે ના ત્યાં સુધી ભર્યા રાખો, તમારે મોજ કરો. બીમારી અને લોન, બીમારી લોન. તેથી મારી નજરમાં હું કહું કે શું કામ મારું જીવન સમર્પિત કર્યું, મારા દેશને આ જરૂર છે. અને આજ આરસીએમમાં એ તાકાત છે કે આ રોગ મુક્ત ભારત અને લોન મુક્ત ભારત કરી શકાય છે. અસામાન્ય ઘટના નથી. અને કોઈના ખિસ્સામાંથી પૈસા, અહીં જે તમે નવા મહેમાનો આવ્યા છો, આરસીએમ જોડાશો, આરસીએમમાં એ તમારા પૈસાથી કોઈને પૈસા આવવાના નથી હો. હા, આરસીએમમાં પૈસા આપે છે આરસીએમ. ક્યાંથી? આ મફતિયાઓને કાઢી નાખ્યા, ટીવી વાળા કાઢી નાખ્યા. એજન્સી નથી, હોલસેલર નથી અને નથી ડિસ્ટ્રીબ્યુટર. આ ત્રણ આ નીકળી ગયા, એક નીકળી ગયું ટીવી. તો પૈસા વધે કે ન વધે? તો આરસીએમ શું કરે છે? દુનિયાનો નંબર 1 હાનિકારક કેમિકલ વગરનો સામાન બનાવે છે. હલો, બીજું કામ શું કર્યું કે તમે આરસીએમમાં જોડાઓ, ચાર્જ કોઈ નથી, જોડાવાની કોઈ ફી નથી, ડોક્યુમેન્ટ આપવાના છે. હા, પેલી ખરીદી છે તમારા જેટલી જરૂર હોય એટલી 2000થી ઉપરની 5-10 હજારનું ઘરમાં ચલાવવા માટે જરૂર હોય ખરીદી કરો. તો આરસીએમ શું આપશે? એક તો બીમારી મુક્ત કરવા વાળો સામાન આપશે. કેવો સામાન મળશે? બીમારી મુક્ત પરિવાર થાય એવો સામાન મળશે. બીજું, તમને દર 6 મહિને, વર્ષમાં 2 વાર તમારા લેવલ પ્રમાણે તમે જેટલી ખરીદી કરશો, જો જાળવી રાખશો એનું લેવલ, તો એ જાળવી રાખો, લેવલ પ્રમાણે તમને ફ્રી પ્રોડક્ટ આપવામાં આવશે. તમે જો 3000 ઉપરનો સામાન જાળવી રાખશો તો 1500 ઉપરનો સામાન દર 6 મહિને પાછો મળશે ફ્રી. તમારે 400-450 પ્રોડક્ટમાંથી જે લેવું હોય તે. જો તમારી ઘરની 5000 ઉપરની ખરીદી હોય તો 2500નો મળશે, અને 10000 ઉપરની હોય તો 5000નો દર 6 મહિને. આજ સુધી મળ્યો ક્યારે? તો મળ્યું એ ઝેર મળે છે. આમાં કેટલાય ભાઈ બહેનો હશે જેને ફ્રી પ્રોડક્ટ આરસીએમ દર 6 મહિને આપે છે, જોઈ લેજો. આ કેટલા લોકો છે જેને દર મહિને ફ્રી પ્રોડક્ટ, દર 6 મહિને ફ્રી પ્રોડક્ટ મળે છે સાહેબ? હા, તો આ લાભ હજી 2%થી લેવલ પ્રમાણે, તમારું જેવું લેવલ હશે, તમારું ગ્રુપ હશે, 2%થી 22% તમારા ખાતામાં, એકાઉન્ટમાં જશે. આરસીએમ કોઈના ઘરેથી પૈસા નથી આપતું સાહેબ. આરસીએમે ક્યાંથી પૈસા કાઢ્યા? આ બધા જ વચ્ચેવાળાને કાઢી નાખ્યા અને આ પૈસા બચ્યા, તો આ લોકોને ફાયદો આપ્યો સાહેબ. હજી લાભ ઘણા બધા છે, પણ એ લાભ તમારે જાણવાના છે. અને એક લાભ, મોટો લાભ તમને કહી દઉં, જો તમારી સમજમાં આવી જાય તો તમારી જિંદગી બદલી જશે કે મારે શું કામ કરવાનું. આ થઈ ખાલી સાચી ખરીદી કરવાથી. અને જો તમે પ્રચાર કરવા લાગો, ઘણાને શરમ આવે આરસીએમ કરવામાં, એ કે હું કામ કહું, હું કેમ કહું, શરમ ન આવે, ના પાડે તો લે. તો એ ના પાડે તો ભલે ને પાડે, એનું કામ છે, આપણું કામ થોડું જ સામે ના પાડવાનું. આપણી પાસે સાચી વસ્તુ છે ને ભાઈ. હું એવો ડર રાખીને બેસું તો હું પ્રચાર કરી શકું ખરો? તો સાચી વાતનો પ્રચાર કરવામાં ડર, તો કોણ બદલશે? આ કોણ બદલશે? મને કોને ભગવાન આવશે? તમને શું લાગે? તમને અત્યારે જે સમસ્યામાં જીવો છો એમાંથી તમને ભગવાન આવશે બચાવો એવું લાગે છે? કોઈ આવવાનું નથી. ભગવાને સ્પષ્ટ ભાષામાં ગીતાજીમાં કીધું છે કે ઉદ્ધવરેદ્વ આત્માનમ વસાદયેત. હે માનવ, દુનિયામાં કોઈ તને માર્ગદર્શન કરે પણ તારો ઉદ્ધાર તો તારે પોતે જ કરવો પડે. કોઈ ભગવાન આવવાના નથી. કરવું હોય તો જાતે કરજો. હલો, અને હું તો કરું છું ભાઈ, હું કરું છું. મને એ ખબર છે કે હું પેટ ભરવા નથી આવ્યો, ગાડી બંગલા માટે નથી આવ્યો, તમારી ફેક્ટરીમાં છે. પણ હું જે હેતુ માટે ભગવાને મને મોકલ્યો છે કે જે સમયે તું જન્મ લે એ સમયે દેશને જે પણ સમસ્યાઓ હોય એ સમસ્યામાંથી તું બચાવે તો જ તું માણસ, તો જ તું માણસ. આ મારી વ્યાખ્યા નથી, આ ઉપરવાળાની વ્યાખ્યા છે, આ ભગવદ્ ગીતાની વ્યાખ્યા છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. કોઈ પણ માનવ જે સમયે જન્મે છે એ સમયે તમારો સમાજ જે વસ્તુથી ત્રાહિત છે, પીડિત છે, એ સમયે જો તમે ન બચાવો એને, તો આપણે માણસનું કામ કરતા નથી. માત્ર પેટ ભરવું હોય, ઘર બનાવવું હોય તો એ જિંદગી મનુષ્યની નથી, એ બીજી યોનિઓનું કામ છે. તેથી ડરો નહીં, કારણ કે આ અભિયાન કોઈના ખિસ્સામાંથી તમને પૈસા આપતું નથી. આ વચ્ચેવાળા નીકળી ગયા, એના 50% પૈસા બચી ગયા. આજ એમાંથી તમારી વ્યવસ્થા કરે છે, તો તમારા હતા જ નહીં ને. તમે આજ આરસીએમ નહીં કરો તો તમારા પૈસા ટીવી વાળા લઈ જશે, સેલિબ્રિટી લઈ જશે, અને આરસીએમ કરશો તો એ સમાજ જેના હતા એને પાછા મળશે. હલો,
પ્રચાર કરવો જોઈએ કે શરમાવવું જોઈએ? કરવો જોઈએ. અને કરો તો શું ફાયદો થશે? પ્રચાર કરશો તો રોયલ્ટી મળશે. શું મળશે? તમારા ધંધાની સાથે, નોકરીની સાથે, વેપારની સાથે કરો ભાઈ, જેટલો સમય મળે એટલો. અને રોયલ્ટી એટલે બીજું કાંઈ નહીં. આ સંસારમાં 3 પ્રકારના લોકોને રોયલ્ટી મળે છે. સાયન્ટિસ્ટોને રોયલ્ટી મળે છે. થોમસ આલ્વા એડિસને બલ્બનો આવિષ્કાર કર્યો, આજે નથી, પેટન્ટેડ કરાવી દીધું. આજે એની પેઢીઓને એમાંથી 2 પૈસા રોયલ્ટી મળે છે. કોઈ ગીત ગાય, આજ આશા ભોસલે જતા રહ્યા ને હમણાં, એને જેટલા ગીત એના પેટન્ટેડ કરાવ્યા છે, એના પરિવારને, વારસદારોને જ્યાં સુધી ગીત વેચાતા રહેશે ત્યાં સુધી પૈસા મળતા રહેશે. લેખક, કોઈ બુક લખી હોય, કોઈ લેખકે એને કોપીરાઇટ કરાવી દીધી હોય, બુક જ્યાં સુધી વેચાય ત્યાં સુધી એમાંથી 2 પૈસાના પરિવારને, આવનારી દરેક પેઢીઓને મળતા રહે. આને રોયલ્ટી કહેવાય. આપણી પાસે છે કોઈ એવી વ્યવસ્થા? નથી સાહેબ વ્યવસ્થા. એક સીન ખાલી સમજી લો, પછી આ સીનને સમજવું ન સમજવું એ તમારે મેટર છે. એક પહેલાં મેં ઇમોશનલ કહી દીધું કે એક દીકરો ને એક દીકરી છે, જો એને આજ વચ્ચે કાંઈ થઈ ગયું તો કોના માટે જીવશો, શા માટે જીવશો, કેવી રીતે જીવશો, એક એનો હિસાબ કરી લેજો. જો બજાર પાસે હોય તો જવાબ માંગી લેજો, નહીં તો આરસીએમ પાસે જવાબ છે. હા, હું એમ નથી કહેતો કે આરસીએમની સામાન ખાશો એટલે અમર થઈ જશો. સાહેબ, હેલ્મેટ પહેરવાથી કોઈ અમર ન થઈ જાય, પણ બચી જાય. 90% કેસનો સર્વે એવું કહે છે કે હેલ્મેટ પહેરેલા લોકો 10% મર્યા છે, પણ 90% બચી ગયા છે, હેમરેજથી બચી ગયા છે. તો હું એમ નથી કહેતો કે તમે આ ખાશો એટલે કાંઈ નહીં થાય, પણ બચી જાય તો લાભ છે કે નહીં? હા યા ના? અકાળે ન મરે તો ફાયદો છે કે નહીં? તો આ પહેલો ફાયદો. બીજો ફાયદો પ્રચારનો છે, રોયલ્ટી. આજ આરસીએમની અંદર તમે કામ કરશો તો આરસીએમ ઇન્કમ આપે છે પ્રચારની. જે ટીવીવાળા પ્રચાર કરે તો એ લઈ જતા હતા, એ હવે આરસીએમ કોને આપશે? પ્રચાર કરવાવાળાને આપશે. અને એ શું કામ એ લેવી જોઈએ? શું કામ ઝડપથી આરસીએમમાં કામ કરવું જોઈએ? શું કામ પ્રચાર પ્રસાર કરવો જોઈએ? સમજો કાંઈક કમાનાર વ્યક્તિ છે, મુખિયા, ઘરનો મુખિયા, ભાઈ મને નથી ખબર કે બીજી સેકન્ડે મારી જિંદગીનું કાલે શું થવાનું, અત્યારે શું થવાનું, તમને કોઈને ખબર છે ભાઈ? ટિકિટ ખિસ્સામાં પડી છે પણ એમાં તારીખ નથી. હલો, ક્યારે કોની ચિઠ્ઠી ફાટી જાય કાંઈ નક્કી નહીં ભાઈ. આજ આ મુખિયા, ઘરનો કમાનાર વ્યક્તિ છે, આ ખાલી 3 કલાક ઘરે મોડો આવે ને મોબાઈલ બંધ હોય ને તો જીવ ઊંચો નીચો થઈ જાય છે. થાય છે કે નથી થતો? અને હચોડો વયો ગયો હોય તો આ પત્ની છે સાહેબ, શું કરશે? આ બાળક છે, આ બુઢા મા બાપ છે. જવાબદારી આના ઉપર છે. આજનો માણસ હોશિયારીમાં જીવે છે, જાણે કે અમર હોય. સાહેબ, 4 વ્હીલરમાં એક સ્ટેપની આપે છે. આપણે છે સ્ટેપની કે આને કાંઈ થઈ ગયું, આ દુનિયામાંથી નીકળી ગયો તો આ બધાનું શું થશે? અરે ભાઈ, નથી અવસર તો આપણે જીવી ગયા, પણ આજ આરસીએમ અવસર આપે છે, સ્ટેપની આપે છે. સાહેબ, આરસીએમ કરી લો, રોયલ્ટી નામની ઇન્કમ આપશે. આપણી વચ્ચે મનીષા ચૌહાણ છે. આ છોકરી નાના ટેણિયા, કેટલા વર્ષના હતા? એક 7 વર્ષની છોકરી અને 9 વર્ષનો, અચ્છા 9 વર્ષનો છોકરો હતો જ્યારે એના પપ્પા એક્સપાયર થઈ ગયા કોરોનામાં. ન બચાવી હતા ભાઈ, ધ્યાન આપજો. એણે આરસીએમ કરીને આરસીએમનું એક સ્ટાર લેવલ લીધેલું. જ્યારે એના ધંધામાંથી ટાઈમ મળતો હતો ને ત્યારે આરસીએમનો પ્રચાર કરતા હતા ને, ધંધાની હાથે કરતા હતા, પાન વેચતા હતા ગલ્લે બનાવીને. અને એ ત્યાં પ્રચાર કરતા હતા, પડોશમાં પ્રચાર કરતા હતા. ચંદુભાઈ કણજારિયા, એને મનીષાબેને પ્રચાર કરેલો કે ભાઈ તમને ગેસ એસિડિટી સમસ્યા છે, આરસીએમનો સામાન ખાઓ. આવી રીતના એ ભાઈએ પ્રચાર કર્યો. ભાઈ જવાનું હતું એને જવાનું જોઈએ, શ્વાસ પૂરા થઈ જાય એને કોઈ રોકી શકતું નથી. એક કદાચ કાંઈ ન કરે તો પણ કોરોના આવત તો ગમે તે શ્વાસ પૂરા થઈ ગયા તો જવાનું હતું. ઈશ્વર કોઈ પણ કારણ બનાવે. યસ, એ માણસ જતા રહ્યા આરસીએમની અંદર સ્ટાર પિન આવેલી. અને એનો પહેલો ચેક જ્યારે ગુજરી ગયા ત્યારે હતો 28,000નો. કેટલો હતો? 28,000. એ તો ગયા, જતા રહ્યા, નાના પૂંભડા જેવા છોકરા. પણ ગયા પછી ખબર પડી, મેં લોનની વાત કરી ને, પતરાવાળી રૂમમાં રહેવાવાળો છોકરો, સામાન્ય ધંધો કરવાવાળો છોકરો, ગયા પછી ખબર પડી કે 13 લાખ તો કરજો નીકળો. કેટલો? 13 લાખ. 2 બાળકો, આ યુવાન પત્ની, શું કર્યા? પૂછો હાલત શું થઈ હતી? પૂછો એને. ક્યાંથી આવી?
મોરલો વાગે અચ્છા મેં કીધું આમાં વાગી. પૂછો એને લોકો કેવા દબાવવા લાગ્યા. એ તો યુવાન છોકરો જતો રહ્યો ને તો થોડાક દી સહાનુભૂતિ આપી, બિચારી કરતા હતા થોડાક દી. અને મેં સાફ શબ્દોમાં કીધું હતું કે બેન 3 જ મહિના લોકો બિચારી કરશે અને આ માગે છે એ કોઈ મૂકશે નહીં. તારી જિંદગી ઝેર જેવી કરી નાખશે. આજ તારા મા બાપ ગરીબ, તારા દેરિયા જેઠિયા ગરીબ, તારો ભાઈ ગરીબ, કોઈ આધાર નહીં બને. મજબૂત થઈ અને આ જે છોકરો કામ કરી ગયો છે ને એને સંભાળી લેજે. અને આજે બેને વાત માની. અમારા અપલાઈનોનો સાથ સહકાર રહ્યો અને આજે કામ કરી ગઈ. આજ 1 મહિનાની એની જે ઇન્કમ છે ને એ હાઈએસ્ટ ઇન્કમ 1 લાખ ઉપર ગઈ છે. અને અત્યારે એની રેગ્યુલર ઇન્કમ લગભગ 40,000 ઉપર આવે છે. કેટલી આવે? 60,000 રૂપિયા. કેટલી? ઊભી થા બેન. આ એ છોકરી છે કે જેનો પતિ 13 લાખ રૂપિયા માથે કરજો છોડીને ગયો. નાના કુંભરા જેવા છોકરા ગયા છોડીને. ધંધો ગયો ઘરવાળાની હાથે, બધું બંધ. પણ આરસીએમ કર્યું તો સાહેબ, આરસીએમ વારસાઈ ઇન્કમ આપે છે. કોઈની જિંદગીનો કોઈને ભરોસો નથી કાલે શું થવાનું. બીજું આજ ફાસ્ટ યુગ છે. પહેલાંની જેમ ગાડા નથી, સાયકલો નથી. આજ રોડ ઉપર માણસ ક્યારે ટપકી જાય કોઈને કાંઈ ખબર પડતી નથી. બધા સતત રોડ ઉપર રહેવાવાળા લોકો છે રાત દિવસ. આયા ને તેથી આજ 60,000 રૂપિયા આજે 60 આવે છે. બહુ જલ્દી બીજી વાર આવો મારા પ્રોગ્રામમાં આવશો તો કદાચ 80,000 આવતા હશે. કારણ આરસીએમ હાઈએસ્ટ આ દેશને આ વચ્ચે આ મફતિયાઓને કાઢી નાખ્યા ને તો આમાં આપણા દેશમાં એવાય લોકો છે જેને મહિનાના 25 થી 40 લાખ રૂપિયા પણ આપે છે. આ સામાન્ય ઘટના નથી. તો વિચાર કરો જાહેરાતમાં કેવડો પૈસો જતો હશે. તો આવી કેટલીય અબડાઓના આંસુ લૂસી શકાય એ તાકાત આ સિસ્ટમમાં છે. સાહેબ પાનના જે વેચાણ હતું એ તો બંધ થઈ ગયું. શું કરી લે ત્યાં? અને આજ ગૌરવથી જીવે છે. હમણાં પોતાનું ઘર બનાવે છે, પોતાની 4 વ્હીલર ગાડી લેવાની તૈયારી કરે છે. મજાની વાત તો એ છે કે જીવતા જીવ એનો ઘરવાળો કરજ વધારતો ગયો અને આ છોકરી આજ કરજ કાપે છે. 13 લાખમાંથી કરજ કાપી નાખ્યું. 1.5 લાખ રહેવા દીધું ખાલી. એટલે આરસીએમને સમજવું આસાન નથી. આ રાઈટ પ્રચાર છે એટલે ગૌરવથી કરો. જો ગૌરવવાળું કામ ન હોત તો મારે પૈસા માટે ખાલી આરસીએમમાં પૈસા ખૂબ છે એવું નથી. આરસીએમ પૈસા આપે છે પણ માત્ર પૈસા માટે કરવું પડે તો મારે જરૂર નથી. તો મારે ભગવાનની કૃપા છે, ફેક્ટરીઓ છે. પણ આજે આવા કેટલાય જીવ કોને ખબર છે કોની સાથે શું ઘટના ઘટવાની છે. આજે આના કેટલા આશીર્વાદ મળે ને એ ઉપરવાળો જાણે, એની આત્મા જાણે. આપણે ગણિત ન કરી શકીએ. થેન્ક યુ, ધન્યવાદ. જેને લીધે મળ્યા છીએ એનું સન્માન થવું જોઈએ. એના ફેમિલીનું રમેશભાઈને એકવાર આમંત્રિત કરું. વેલકમ સર, સ્વાગત. થેન્ક યુ સાહેબ માટે એકવાર જોરદાર તાલી. ગાડીમાં એસી, ઘરમાં એસી, આપણે એસી. આવી કડકડતી ગરમીમાં 2 કલાક બાકી ગાડી આડી ચાલુ કરશે તો એસી ચાલુ થાય અને ઘરમાં એસી. છતાંય વિચારો તમે કે જે શબ્દ કીધા છે, જે વાતો કરી છે, આ વાતોને એપ્લિમેન્ટ કરવાની છે આપણે અને સાતક કરવાની કે અહીંયા આત્મા. આજ વિચાર કરો સાહેબ, આતડા તોડીને વાતો કરી છે અને આમ વાતો નથી કરી સાહેબ. આજ આ ભારતને જરૂર છે એવી વાતો છે. કેમ કે મારી જેવા અનેક છોકરાઓને આજ સફળ કર્યા છે. કીધું ને સંધુભાઈ કે રમેશભાઈ અભણ છે,
છતાંય આજ છૂટ બૂટમાં છે તો એની દેન છે, કેમ કે એનો લક્ષ્ય છે કે 3000 યુવાનોને મારે સફળ કરવા છે. તો આપની એકવાર દિલ ખોલીને તેમનું સન્માન કરીએ. પછી જેના લીધે આપણે મળ્યા છે, જેને આ ઢસાની અંદર એક સંકલ્પ કર્યો છે કે ઢસા માટે થઈને મારે ઘરે ઘરે જઈને એક અભિયાનમાં જોડાઈને આ તાલુકાને પહેલાં મારા ગામથી શરૂ કરું અને આ તાલુકાની અંદર આજ મારે રોગમુક્ત બનાવવું છે. તેમનું આપણે સન્માન કરવું જોઈએ, કેમ કે જે આપણે ખરીદી કરશું ને તો સાહેબે જેમ કહે તેમ આપણે 20% મળશે, એને 2% મળશે. એટલે દુકાન કેની છે? દુકાન કેના માટે કરી છે? આપણા માટે કરી છે. તો એનું સન્માન કરવું જોઈએ, આપણે સન્માન કરવું જોઈએ. તો રણજીતભાઈના પરિવાર, રણજીતભાઈ તમારા બેન, તમારા ભાઈ, તમારો પૂરો પરિવાર ને આપણે સન્માન કરશું અહીંયા. તો તેમનું સન્માન કરવા માટે આપણે વિજયભાઈને બોલાવશું. વિજયભાઈ હાથ લેતા આવજો. ભાઈ તેમનું સન્માન કરવા માટે આપણે વિજયભાઈને પહેલાં બોલાવશું, કેમ કે આ ધોળાની ધરતી ઉપર જે માણસ વિજયભાઈને આજે હું મળવા લગભગ 4 વર્ષ પહેલાં આવ્યો હતો. દિનેશભાઈ આરસીએમાં માનતા નહોતા, એ કે આપણું કામ નહીં, અમારે કોઈ માને જ નહીં. કે મેં કીધું હું તમારી સાથે છું, શું કામ ટેન્શન લ્યો છો? અને એ માણસ ટકી રહ્યા. આજ સુરતની અંદર દુકાન અને આ બીજું સોપાન શરૂ કર્યું છે. એટલે વિજયભાઈ માટે જોરદાર તાલી, કે જેને 5 દીકરીઓ અને આજ નાનો બાબો છે. એ માણસે રાતની મહેનત કરીને જે આ માહોલ બનાવ્યો છે. તો રણજીતભાઈ તમારા પૂરા પરિવારનું વેલકમ કરું છું સ્ટેજ ઉપર. અને અમારા વિજયભાઈ જોગરાના કપલ મારા જગાભાઈ, રણજીતભાઈ તમારા ભાઈનું નામ મને નથી આવડતું. મુન્નાભાઈ જાઓ હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવો. હતા અંદર બેઠા તમે જોયા.